હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજારિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર આવનારી તલાટી કમ મંત્રી તથા જુનિયર ક્લાર્કની પરીક્ષાઓ તથા આવનારી તમામ પરીક્ષાઓ માટેના મોસ્ટ આઈએમપી કહી શકાય તેવા અગત્યના પ્રશ્નો આપણે જોવાના છીએ। વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરી શકો છો। ટેલિગ્રામની અંદર પણ આપણી ચેનલ છે ગુજરાત જીકે ગુરુ, તો એને પણ તમે ફોલો કરી શકો છો। વિડીયોની નીચે એની પણ લિંક આપેલી છે, ટેલિગ્રામમાંથી પણ તમને મળી જશે। તો ચાલો શરૂઆત કરીએ વિડીયોની। હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજારિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ભારતનું જે બંધારણ જે એની સિરીઝ ચાલી રહી છે એનો લેક્ચર નંબર 2 આપણે જોવાના છે। એની અંદર આજે આપણે ભારતના બંધારણની અંદર આમુખ જોવાનું છે કે જે આમુખ જે છે ભારતના બંધારણનું, તો કે એમાં અગત્યના સવાલો નીકળતા હોય છે જે બહુ જ આપણે એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે। એમાં સ્ટેટમેન્ટવાળા વિધાનો છે, ઘણા બધા ક્વેશ્ચનો ખૂબ જ ઉપયોગી હોય છે। ઓકે, તો ચાલો જોઈએ બંધારણનું આમુખ। પ્રથમ ભાગ બંધારણ સભા ન જોયું હોય તો વિડીયોની નીચેની લિંક આપેલી છે, ત્યાંથી તમે પહેલો ભાગ જોઈ શકો છો। ઓકે, તો ચાલો શરૂઆત કરીએ બંધારણથી, બંધારણના આમુખથી। ઓકે, તો સૌ પ્રથમ ક્વેશ્ચન છે કે ભારતીય બંધારણમાં આમુખનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લીધેલો છે? ઓકે, આમુખ, તો આમુખનો જે ખ્યાલ જે છે આપણે કયા દેશના બંધારણમાંથી લીધો છે? તો આપણે અમેરિકાના બંધારણમાંથી આપણે આમુખનો સૌ પ્રથમ ખ્યાલ લીધેલો છે। ઓકે, બધાય સવાલો પ્રથમ બેઝિક આવશે, પછી જેમ જેમ આગળ જતા જશું એમ એડવાન્સ થતા જશે ક્વેશ્ચનો। ઓકે, ત્યાર પછી ભારતીય બંધારણમાં આમુખની ભાષાનો સ્ત્રોત કયા દેશના બંધારણમાંથી લીધો છે? ઓકે, જો ભારતની અંદર બંધારણનો વિચારનો ખ્યાલ કેમાંથી લીધો? તો કે આપણે અમેરિકામાં લીધો। બટ ભારતીય બંધારણના આમુખની ભાષાનો સ્ત્રોત પૂછે તો આપણે લીધો છે ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી। ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી આપણે ભાષાનો સ્ત્રોત લીધો છે। ઓકે, અમેરિકામાંથી આપણે શું લીધું છે? તો કે અમેરિકામાંથી આમુખનો ખ્યાલ લીધો છે। ઓલો ભાષાનો પૂછે જો તો એ આપણે લીધો છે ઓસ્ટ્રેલિયામાંથી। ઓકે, ત્યારબાદ છે આપણું જે આમુખ જે છે એમાં અત્યાર સુધીમાં કેટલી વખત સુધારો થઈ ચૂક્યો છે? આપણા આમુખની અંદર અત્યાર સુધીમાં કેટલી વખત સુધારો થઈ ચૂક્યો છે? તો અત્યાર સુધીમાં એક જ વાર આપણા બંધારણના આમુખની અંદર સુધારો કરવામાં આવેલો છે। ઓકે, ત્યારબાદ છે બંધારણના આમુખમાં કયા બંધારણીય સુધારાથી સમાજવાદી, ધર્મનિરપેક્ષતા, અખંડિતતા જેવા શબ્દો ઉમેરવામાં આવ્યા? આપણે આગળ જોયું કે અત્યાર સુધીમાં બંધારણની અંદર આમુખમાં એક જ વાર સુધારો થઈ ચૂક્યો છે અને એ સુધારા દ્વારા આપણે સમાજવાદી, ધર્મનિરપેક્ષતા, અખંડિતતા જેવા શબ્દો ઉમેરાયા છે। તો એ કેટલામો બંધારણીય સુધારો? તો કે 42મો બંધારણીય સુધારો 1976 ભારત દેશના વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી, એમના સમયમાં 42મો સુધારો કરવામાં આવ્યો અને આમુખમાં આપણે સમાજવાદી, ધર્મનિરપેક્ષતા અને અખંડિતતા જેવા શબ્દ એડ કરેલા છે। આગળ વાત કરીએ તો કે ભારતીય બંધારણમાં આમુખને જન્માક્ષર તરીકે કોણે ઓળખાવ્યું હતું? આપણું જે ભારતનું બંધારણ છે એમાં આમુખ જે છે એમને જન્માક્ષર તરીકે અથવા તો જન્મકુંડળી તરીકે કોણ ઓળખાવે છે? આમુખને જન્મકુંડળી તરીકે કોણ ઓળખાવે છે? તો આમુખને જન્મકુંડળી તરીકે કનૈયાલાલ માણેકલાલ મુનશી છે, તેઓ આમુખને જન્માક્ષર અથવા તો જન્મકુંડળી તરીકે ઓળખાવે છે। કોણ? કનૈયાલાલ માણેકલાલ મુનશી। આગળ વધીએ તો કે ભારતીય બંધારણના આમુખને બંધારણના ઓળખપત્ર તરીકેની ઓળખ કોણે આપે? બંધારણના ઓળખપત્ર તરીકેની ઓળખ કોણે આપેલી છે? તો બંધારણના ઓળખપત્ર તરીકેની ઓળખ N.A. પાલખીવાળા। કોણ? N.A. પાલખીવાળા છે, એમને બંધારણના ઓળખપત્ર તરીકેની ઓળખ આપેલી છે આમુખને। ઓકે, આમુખને। ત્યારબાદ છે આમુખને ભારતીય બંધારણનું મૂલ્યવાન અંગ તરીકે કોણે ગણાવ્યું હતું? આમુખ જે છે એને ભારતીય બંધારણનું મૂલ્યવાન અંગ તરીકે કોણ ઓળખાવે છે? તો એ છે ઠાકુરદાસ ભાર્ગવ। ઓકે, ઠાકુરદાસ ભાર્ગવ છે તે આપણા ભારતીય બંધારણનું મૂલ્યવાન અંગ ગણાવે છે, મૂલ્યવાન અંગ ગણાવે છે ઠાકુર ભાર્ગવદાસ। ત્યારબાદ છે આગળ વધીએ તો કે ભારતીય બંધારણના આમુખને અમેરિકાની આઝાદીની ઘોષણા સાથે કોણે સરખાવ્યું હતું?
આપણું જે ભારતીય બંધારણનું જે આમુખ જે છે એને અમેરિકાની આઝાદીની ઘોષણા સાથે કોના દ્વારા સરખાવવામાં આવે છે? અમેરિકાની આઝાદીની ઘોષણા સાથે. તો ન્યાયમૂર્તિ હદયતીલા છે. ઓકે, ન્યાયમૂર્તિ એમ હદયતીલા છે, એમના દ્વારા આમુખને આઝાદીની ઘોષણા સાથે સરખાવવામાં આવે છે. મિત્રો, આ બધા સ્ટેટમેન્ટવાળા જે વિધાનો છે એ ખાસ કરીને ક્લાસ 3ની ગુણ સેવાની એક્ઝામ હોય છે એમાં બહુ જ પૂછાતા હોય છે. ત્યારબાદ છે કે સુપ્રીમ કોર્ટના કયા ચુકાદામાં આમુખે બંધારણનું અંગ નથી એવું કહેવામાં આવેલું? ઓકે, આમુખે બંધારણનું અંગ નથી એવું કયા કેસમાં કહેવામાં આવેલું છે? તો બેરીવબાડી કેસ 1960નો ચુકાદો હતો, એમાં સુપ્રીમ કોર્ટે કીધું કે આમુખે બંધારણનું અંગ નથી. ત્યારબાદ છે ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું? ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યું હતું? તો એ પ્રારૂપ કર્યું હતું બેનિગલ નરસિંહ રાવ. ઓકે, BN રાવ જેને કહેવામાં છે, એમના દ્વારા બંધારણનું આમુખ તૈયાર કરવામાં આવ્યું હતું, આમુખનું પ્રારૂપ તૈયાર કરવામાં આવ્યું હતું. આગળ વધીએ તો ભારતીય બંધારણમાં આમુખને બંધારણની અગત્યની નોંધ અથવા તો કી નોટ જેને કહેવામાં આવે છે, કી નોટ. ઓકે, ભારતીય બંધારણમાં આમુખની બંધારણની કી નોટ અથવા તો અગત્યની નોંધ તરીકે કોણે ઓળખાવ્યું હતું? તો એ સર અર્નેસ્ટ બાર્કર. સર અર્નેસ્ટ બાર્કર દ્વારા બંધારણની અગત્યની નોંધ એટલે કે કી નોટ તરીકે દર્શાવ્યું હતું. આગળ વાત કરીએ તો કે ભારતીય બંધારણના આમુખમાં નીચેના પૈકી કયા શબ્દનો સમાવેશ થતો નથી? આપણું જે આમુખ જે છે જો, તો એની અંદર લોકતાંત્રિકનો સમાવેશ થાય, પ્રજાસત્તાકનો સમાવેશ થાય, બંધુત્વનો સમાવેશ થાય, બટ વૈચારિકનો સમાવેશ થતો નથી આમુખની અંદર. ત્યારબાદ છે ભારતીય બંધારણના આમુખ મુજબ બંધારણને નીચેનામાંથી કોણે શક્તિ પ્રદાન કરે છે? ઓકે, આપણું જે આમુખ જે છે એને નીચેનામાંથી કોના દ્વારા શક્તિ આપવામાં આવે છે? તો આમુખ જે છે એમને ભારતના લોકો દ્વારા શક્તિ આપવામાં આવે છે. કોના દ્વારા? ભારતના લોકો દ્વારા શક્તિ આપવામાં આવે છે બંધારણના આમુખને. ઓકે, સ્ત્રોત. ઓકે, અમે ભારતના લોકો, શરૂઆત જ અહીંયાથી થાય છે આમુખમાં. ત્યારબાદ છે નીચેનામાંથી કયા બંધારણવિદે આમુખને આપણા લાંબા ગાળાના સપનાઓનો વિચાર છે એવું કહ્યું હતું? આપણા લાંબા ગાળાના સપનાઓનો વિચાર છે તેવું કયા બંધારણવિદ દ્વારા કહેવામાં આવ્યું હતું? તો એ છે અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર. ઓકે, અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર એમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આપણા લાંબા ગાળાના સપનાઓનો વિચાર છે. ઓકે, આ બંધારણનું આમુખ છે એવું અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર દ્વારા કહેવામાં આવેલું. આગળ વાત કરીએ તો કે ભારતીય બંધારણના આમુખની અંદર મુજબ કયા પ્રકારના ન્યાયની વાત કરવામાં છે? તો આપણા આમુખની અંદર ટોટલ 3 પ્રકારના ન્યાયની વાત કરવામાં છે. કેવાય 3 પ્રકારના. એક તો છે સામાજિક, આર્થિક અને રાજકીય. સામાજિક, ઓકે, સામાજિક, આર્થિક અને રાજકીય, આ 3 પ્રકારના ન્યાય આપવામાં આવશે એવી વાત કરવામાં આવી છે. ત્યારબાદ છે ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં કયા પ્રકારની સ્વતંત્રતાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? તો એની અંદર કહેવામાં છે વિચાર અભિવ્યક્તિની ધર્મની ઉપાસનાની વાત કરવામાં આવી છે બંધારણના પ્રસ્તાવનામાં. ઓકે, ત્યારબાદ છે ભારતીય બંધારણના આમુખમાં કયા પ્રકારની સમાનતા પ્રાપ્ત થાય તે માટેનો વિચાર રજૂ કરવામાં આવ્યો છે? તો એની અંદર તક અને દરજ્જો. ઓકે, આપણે ખ્યાલ હોય તો અનુચ્છેદ 16ની અંદર જણાવવામાં આવેલ છે. તો તક અને દરજ્જો એની સમાનતા પ્રાપ્ત થાય એની વાત વિચાર રજૂ કરવામાં આવેલો છે. ઓકે, ત્યારબાદ છે બંધારણના આમુખમાં કઈ એક તારીખનો ઉલ્લેખ કરેલ છે? બંધારણના આમુખમાં કઈ એક તારીખનો ઉલ્લેખ કરેલ છે? ઓકે, તો બંધારણનું જે આમુખ જે છે એમાં 26 નવેમ્બર 1949નો એમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. ત્યારબાદ છે કે સુપ્રીમ કોર્ટના કયા ચુકાદાના આધારે આમુખને બંધારણનો ભાગ માનવામાં આવ્યો છે? બંધારણનો ભાગ માનવામાં આવ્યો છે. તો સુપ્રીમ કોર્ટનો એક કેસ જાણીતો છે. ઓકે, કેશવાનંદ ભારતી કેસ તો બધાને ખબર છે. કેશવાનંદ ભારતી કેસ અને તથા LIC ઓફ ઇન્ડિયા નામનો જે કેસ હતો એમાં આમુખને બંધારણનો ભાગ માનવામાં આવે છે. બંધારણનો ભાગ માનવામાં આવેલો છે. ઓકે, ત્યારબાદ છે ભારતના બંધારણના આમુખમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વનો ખ્યાલ શેમાંથી લીધેલો છે? ઓકે, તો
તો એ આપણે ફ્રાન્સની રાજ્ય ક્રાંતિમાંથી આપણે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વનો ખ્યાલ આપણે લીધેલો છે. ત્યાર પછી સુપ્રીમ કોર્ટના કયા ચુકાદાને આધારે બંધારણના આમુખમાં સુધારો કરી શકાય છે તે બાબતની જોગવાઈ કરવામાં આવી છે. ઓકે, તો આપણે કેશવાનંદ ભારતી કેસની અંદર કહેવામાં આવ્યું કે આપણે બંધારણની અંદર આપણે સુધારો કરી શકીએ છીએ અનુચ્છેદ 368 મુજબ એવું કહેવામાં આવેલું છે. ત્યાર પછી ભારતીય બંધારણના અમલ સમયે આમુખમાં નીચેના પૈકી કયા શબ્દનો ઉલ્લેખ થયેલો ન હતો. ઓકે, તો શરૂઆતની અંદર જો આ બિન સાંપ્રદાયિકતા શબ્દનો આમુખમાં અમલ થયેલો ન હતો, બટ આપણે 42માં બંધારણીય સુધારા દ્વારા કેટલામાં 42માં બંધારણીય સુધારો 1976ની અંદર આપણે બિન સાંપ્રદાયિકતા નામનો શબ્દ જે છે આપણે ઉમેરેલો છે. ત્યાર પછી ભારતીય બંધારણના આમુખ સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સાચું છે. ઓકે, તો આની અંદર જો સંસદ અનુચ્છેદ 368 મુજબ અમુકમાં સુધારો કરી શકે છે, અમુક શબ્દની અંદર સુધારો કરી શકે છે. ત્યાર પછી નીચેનામાંથી કયું વિધાન ખોટું પૂછ્યું છે. ઓકે, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે એવું પૂછ્યું છે. તો જો આમુખ અંતર્ગતની જોગવાઈઓને કોર્ટમાં પડકારી શકાય છે. ઓકે, બંધારણના અમલ સમયે અમુક તે બંધારણનો ભાગ નહોતા. આ બંને વિધાનો ખોટા છે આમાં. ત્યારબાદ છે ભારતીય બંધારણના આમુખની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી. ભારતીય બંધારણનો આમુખ જે છે એની ડિઝાઇન કોના દ્વારા તૈયાર કરવામાં આવેલી. તો ભારતીય બંધારણના આમુખની ડિઝાઇન જે છે બેઓર રામ મનોહર સિંહ છે, એમને આ ભારતીય બંધારણની ડિઝાઇન તૈયાર કરી હતી અને એને છેલ્લે નીચેની સાઇન પણ કરેલી છે રામ તરીકે. ઓકે, અને આ પ્રેમ બિહારી નારાયણ રાયજાદા છે, બિહારી નારાયણ રાયજાદા એમના દ્વારા સુલેખન એટલે કે કેલિગ્રાફી એમને કરેલી છે. ઓકે, તો આમુખના આપણે ટોટલ 25 ક્વેશ્ચનો છે, આમાં વધારે છે નહીં. ઓકે, તો આ મહત્ત્વના ક્વેશ્ચનો હતા. ઓકે, તો આવા જ વિડીયો સાથે ત્રીજા વિડીયો સાથે આપણે ટૂંક સમયમાં મળીશું. ઓકે, તો આ વિડીયોને તમે તમારા મિત્રો જોડે વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને આપણે આખી આ સિરીઝ છે એ પૂરી કરી શકીએ અને બંધારણ તમારું આખું MCQ દ્વારા તમારું ઝડપથી પૂરું થઈ જાય, રિવિઝન થઈ જાય. ઓકે, એનો વિડીયો સારો લાગ્યો ને લાઇક ન કર્યો વિડીયોને તો લાઇક કરી દેજો અને ચેનલ પર જો નવા હોય ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ઓકે, તમારા મહત્વપૂર્ણ પ્રતિભાવ છે એ પણ કોમેન્ટની અંદર આપી શકો છો. ઓકે, થેન્ક યુ. હેલો, નમસ્કાર મિત્રો. આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજારિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ભારતનું બંધારણ જોવાના છે અને એમાં પણ આજનું આ ચેપ્ટર આપણું છે ભારતમાં રાજ્યનું પુનર્ગઠન. આપણે અલગ અલગ ચેપ્ટર વાઇઝ ઘણા બધા MCQ જોયેલા છે. આગળના વિડીયોમાં પણ આપણે 3 થી 4 ચેપ્ટરો આપણે જોયા છે. તો જે લોકોએ એ વિડીયો જોયો નથી તો વિડીયોની નીચેની લિંક આપેલી છે. તો ચાલો શરૂઆત કરીએ. ઓકે, એના વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી યુટ્યુબ ચેનલ આ ગુજરાત જીકે ગુરુ પર જો તમે નવા હોય, વિડીયો સારો લાગે તો લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. ભારત આઝાદ થયું ત્યારે ભારતમાં કેટલા રજવાડાઓ અસ્તિત્વમાં હતું. જ્યારે ભારત દેશ 15 ઓગસ્ટ 1947માં આઝાદ થયું ત્યારે ભારતની અંદર ટોટલ 562 રજવાડાઓ હતા. કેટલા? ટોટલ 562 રજવાડાઓ હતા. આમાંથી આપણા ગુજરાતની અંદર 366 રજવાડાઓ હતા અને એમાંથી પણ સૌરાષ્ટ્રમાં એમાંથી પણ 222 જેટલા તો સૌરાષ્ટ્રમાં જ રજવાડાઓ હતા. ગુજરાતમાં 366, સૌરાષ્ટ્રમાં 222 અને ભારતની અંદર 562 રજવાડા હતા. ત્યારબાદ છે ભાષાઓને જો તેમની ચરમસીમા એક ખીલવી હોય તો તે માટે ભાષા આધારિત પ્રાંતોની રચના થવી જોઈએ. આ વિધાન કોણે ઉચ્ચાર્યું હતું કે ભાષાઓ છે એમને પોતાની ચરમસીમા સુધી ખીલવી હોય તો ભાષા આધારિત પ્રાંતની રચના થવી જોઈએ. તો એવું કોને કીધું હતું? તો એવું કીધું હતું આપણા મહાત્મા ગાંધીજીએ. મહાત્મા ગાંધીજીએ ભાષા આધારિત પ્રાંતની રચના થવી જોઈએ એવું કીધેલું. ત્યારબાદ સ્વતંત્ર ભારતના રજવાડાઓને એકત્રીકરણ કરવામાં સરદાર વલ્લભભાઈ પટેલ સાથે તેમના કયા સચિવ સાથે મહત્વની ભૂમિકા ભજવી હતી? તો સરદાર પટેલને તેમના VP મેનન નામના જે સચિવ હતા એમને આ રજવાડાઓ છે એ એકત્રીકરણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, VP મેનન. ત્યાર પછી આઝાદ ભારતમાં ભાષાના ધોરણે
રાજ્ય રચવાની માંગણી અંગે તપાસ કરવા કયા પંચની રચના કરવામાં આવી હતી? કે ભાષાના ધોરણે રાજ્યની રચના કરવા માટે એસ.કે. ધર જે હતા એમના અધ્યક્ષસ્થાને એસ.કે. ધાર આયોગની રચના કરવામાં આવી હતી અને તેઓ અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ હતા એસ.કે. ધાર અને એમના અધ્યક્ષસ્થાને આ ધાર આયોગની રચના કરવામાં આવે છે. ત્યાર પછી હૈદરાબાદના ભારત વિલીનીકરણમાં કયા ગુજરાતી સાહિત્યકારે મહત્વનો ભાગ ભજવ્યો છે? તો એ સાહિત્યકાર હતા આપણા કનૈયાલાલ માણેકલાલ મુનશી, કે જેમને ઘણી બધી ગુજરાતના ઐતિહાસિક નવલકથાઓ લખેલી છે. પાટણની પ્રભુતા, જય સોમનાથ, પૃથ્વી વલ્લભ, આ વગેરે ઐતિહાસિક નવલકથાઓ એમને લખેલી છે અને તેઓએ હૈદરાબાદના વિલીનીકરણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. અને આ હૈદરાબાદનું જે વિલીનીકરણ કરવામાં આવ્યું હતું એને ઓપરેશન પોલો કહેવામાં આવે છે. ઓપરેશન પોલો. અને આ ઓપરેશન પોલો જે કરવામાં આવ્યું એનો મુસદ્દો જે એ પણ આપણા કનૈયાલાલ માણેકલાલ મુનશી છે એમના દ્વારા ઘડવામાં આવ્યો હતો. ત્યાર પછી હૈદરાબાદને ભારત સંઘ સાથે જોડવા માટે કયું સૈન્ય ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું? અત્યારે જ મેં કહી દીધું ઓલરેડી. ઓકે, તો જવાબ તો એનો મળી ગયો છે. ઓપરેશન પોલો નામનું આ સૈન્ય ઓપરેશન છે એ ચલાવવામાં આવ્યું હતું. આગળ વધીએ તો કે એસ.કે. ધર આયોગના રિપોર્ટની સમીક્ષા કરવા કેન્દ્ર સરકારે કઈ સમિતિની રચના કરી હતી? તો એના માટે જેવીપી સમિતિની રચના કરી. સૌપ્રથમ એસ.કે. ધર છે આયોગની રચના કરવામાં આવી, પછી એને પોતાનો રિપોર્ટ આપ્યો. આ રિપોર્ટની સમીક્ષા કરવા માટે એક જેવીપી સમિતિ બનાવવામાં આવી. જેવીપી એટલે કે જવાહરલાલ નહેરુ અને વી એટલે કે વલ્લભભાઈ પટેલ, આપણા સરદાર વલ્લભભાઈ પટેલ. અને પી એટલે પટાભી સીતારામૈયા. તો આ ત્રણ વ્યક્તિઓની એક સમિતિ બનાવવામાં આવી. પરંતુ તેમને પણ આ જેવીપી સમિતિએ પણ ભાષા આધારિત રાજ્યની રચના કરવાની માંગણીનો અસ્વીકાર કર્યો. ત્યાર પછી આઝાદ ભારતમાં ભાષાના ધોરણે રચાયેલ સૌ પ્રથમ કયું રાજ્ય હતું? તો ભાષાના ધોરણે રચાયેલ સૌ પ્રથમ રાજ્યની જો વાત કરવામાં આવે તો એ હતું આંધ્રપ્રદેશ રાજ્ય. આંધ્રપ્રદેશ રાજ્યની રચના માટે પોટી શ્રી રામાલુ એમના દ્વારા 56 દિવસની ભૂખ હડતાલ કરવામાં આવે છે. ત્યારબાદ તેમનું મૃત્યુ થાય છે. એટલા માટે ભારત સરકાર દ્વારા ભાષા આધારિત રાજ્ય આંધ્રપ્રદેશની રચનાને મંજૂરી આપી દે છે અને આપણા ભારત સંઘનું સૌ પ્રથમ ભાષા આધારિત રાજ્યની રચના થઈ હોય તો એ હતું આપણું આ આંધ્રપ્રદેશ રાજ્ય. ઓકે, અને અત્યારે પણ આ આંધ્રપ્રદેશમાંથી હતું અત્યારે નવું એક રાજ્ય બનાવી નાખવામાં આવ્યું છે, એ છે તેલંગાણા. 2 જૂન 2014ના રોજ આ તેલંગાણા રાજ્યની રચના કરવામાં આવી છે. ઓકે, અને જે લોકોને ખ્યાલ હોય કે આ તેલંગાણા રાજ્યની રાજધાની નવી કઈ એની કઈ રાજધાની છે, મતલબ કે આ તેલંગાણાની રાજધાની કઈ રાખવામાં આવી છે, તો એ કોમેન્ટમાં જરૂર બતાવી શકો છો. ઇઝી સવાલ છે. ત્યાર પછી આંધ્રપ્રદેશની રચના માટે 56 દિવસના અનશન બાદ કયા નેતાનું અવસાન થયું? અત્યારે જોઈ લીધું કે પોટુશ્રી રામાલુ છે એમનું અવસાન થયું હતું. ત્યાર પછી સૌ પ્રથમ ભાષાના આધારે આંધ્રપ્રદેશની રચના શેમાંથી કરવામાં આવી હતી? મતલબ કે કઈ ભાષાના આધારે કરવામાં આવી હતી? તો એ છે તેલુગુ ભાષાનું. જે આજે આંધ્રપ્રદેશની રચના છે એ તેલુગુ ભાષાવાળું રાજ્ય હતું આખું આ આંધ્રપ્રદેશ. કે તેલુગુ લોકો જે છે એમનું આખું અલગ રાજ્ય બનાવવામાં આવ્યું અને એ બન્યું આંધ્રપ્રદેશ. ત્યારબાદ છે ભાષાના ધોરણે અન્ય રાજ્યોની રચનાની માંગ ઉઠતા કેન્દ્ર સરકારે કયા આયોગની રચના કરી? તો ભાષાના ધોરણે અન્ય રાજ્યોની માંગ ઉઠતા કેન્દ્ર સરકારે એક નવું આયોગ બનાવ્યું, ફજલ અલી આયોગ.
અને એના દ્વારા આખું અલગ અલગ જે રાજ્યો કેવી રીતે બનાવવા જોઈએ, ભાષાના ધોરણે બનાવવા જોઈએ કે નહીં, તો એના માટે એનો આખો એને રિપોર્ટ બનાવ્યો. અને ત્યારબાદ કેન્દ્ર સરકારે રચેલા પંચના રિપોર્ટના આધારે, એટલે કે આ ફજલ અલી આયોગ હતું એ રિપોર્ટના આધારે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની રચના કરી. કેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની રચના કરી? તો એમને આ ફજલ અલી આયોગ છે એના રિપોર્ટના આધારે 14 રાજ્યો બનાવ્યા અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો નવા બનાવ્યા. પેલા A, B, C અને D આવા 4 વર્ગમાં અલગ અલગ રાજ્યો છે વહેંચાયેલા હતા. આગળ જોઈએ તો કે ગુજરાતનો મૂળ પ્રદેશ તળ ગુજરાતનો કયા વર્ગના પ્રાંતમાં સમાવેશ થતો હતો? આપણો તળ ગુજરાતનો પ્રદેશ છે એ કયા વર્ગમાં સમાવેશ થતો? તો એને ક વર્ગમાં, એટલે કે એ વર્ગની અંદર એનો સમાવેશ થતો હતો. પહેલાં જો એ વર્ગની અંદર જે પ્રાંતો હતા બધા એ વર્ગમાં, પછી રજવાડાઓ હતા બી વર્ગમાં, સી વર્ગમાં કેન્દ્ર શાસિત પ્રદેશો અને ડી વર્ગમાં આપણે અંદમાન નિકોબાર પ્રદેશો. આ બધાને નાબૂદ કરી નાખ્યા. પછી ત્યાર પછી ગુજરાતનો સૌરાષ્ટ્રને કયા વર્ગના રાજ્યમાં સમાવેશ થતો? આપણું સૌરાષ્ટ્ર રાજ્ય છે આખું અલગ રાજ્ય હતું પહેલાં. તો આ સૌરાષ્ટ્ર રાજ્યનો શેમાં? તો કે ખ વર્ગમાં સમાવેશ થતો, એટલે કે બી વર્ગમાં સમાવેશ થતો. એ વર્ગમાં પ્રાંતોનો સમાવેશ થતો હતો અને બી વર્ગમાં રજવાડાઓનો સમાવેશ થતો, રજવાડાના રાજ્યોનો સમાવેશ થતો હતો. સીમાં કેન્દ્ર શાસિત પ્રદેશ અને ડીમાં અંદમાન નિકોબાર. ઓકે, અને ત્રણે ચાર પ્રકારના રાજ્યોને નાબૂદ કરી નાખ્યા. તો સૌરાષ્ટ્ર જે છે એ ખ વર્ગમાં એનો સમાવેશ થતો હતો. ત્યાર પછી પોર્ટુગીઝોના તાબા હેઠળ રહેલ દાદરા નગર હવેલીને કયા બંધારણીય સુધારાથી કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે ભારત સંઘ સાથે જોડવામાં આવ્યું? તો ભારત સંઘ સાથે આપણો 10મો બંધારણીય સુધારો 1961માં કરવામાં આવ્યો અને 110મા બંધારણીય સુધારો 1961 મુજબ આ પોર્ટુગીઝ છે એના તાબા હેઠળનું જે દાદરા નગર હવેલી છે એમને ભારતીય સંઘની અંદર જોડી દેવામાં આવ્યું. ત્યાર પછી ઈસવીસન 1953માં રચેલ ફજલ અલી આયોગમાં કોનો સમાવેશ થતો ન હતો? ફજલ અલી આયોગની રચના કરવામાં આવી, એમાં ત્રણ સભ્યો હતા, તેમાં કોનો સમાવેશ થતો નહોતો? તો જો KM પાણીકર હતા, હૃદયનાથ કુંજરૂ હતા, જસ્ટિસ ફજલ અલી હતા, પરંતુ આ સરદાર વલ્લભભાઈ પટેલ હતા નહીં. કેમ કે સરદાર વલ્લભભાઈ પટેલનું તો 1950માં જ એમનું ડેથ થઈ ગયું હતું, મૃત્યુ થઈ ગયું હતું, તો એ તો હોય જ નહીં. ત્યાર પછી આઝાદી સમયે પોર્ટુગીઝોના તાબા હેઠળ રહેલ ગોવાને ભારતના મોઢા પરનો ખીલ કોણ કહેતું હતું? મોઢા પરનો ખીલ કોના દ્વારા કહેવામાં આવતું હતું? તો એ યાદ રાખજો, રામ મનોહર લોહિયા. રામ મનોહર લોહિયા છે તેઓ આપણા ગોવાને ભારતના મોઢા પરનો ખીલ કહેતા હતા. કેમ કે એ ગોવા છે એ પણ પોર્ટુગીઝોના કબજામાં હતું. આઝાદી પછી આ ગોવાને પોર્ટુગીઝોના તાબામાંથી મુક્ત કરવા માટે ભારત સંઘમાં જોડવા ભારત સરકારે કયું ઓપરેશન ચલાવ્યું? તો ગોવા માટે ભારત સરકાર દ્વારા ઓપરેશન જે ચલાવ્યું હતું એનું નામ છે ઓપરેશન વિજય. અહીંયા ઓપરેશન વિજય આવશે, ઘણો નહીં આવે. ઓપરેશન વિજય ચલાવ્યું હતું ગોવા મુક્તિ આંદોલન માટે. ત્યાર પછી બૃહદ મુંબઈમાંથી અલગ થઈને ગુજરાત ભારતનું કેટલામું રાજ્ય બન્યું? તો પહેલાં બૃહદ મુંબઈ હતું, એમાંથી અલગ થયું ગુજરાત રાજ્ય 1 મે 1960. 1 મે 1960. આ તો લગભગ નોર્મલ બધા લોકોને ખ્યાલ હોય. ઓકે, તો ગુજરાત છે ભારતનું 15મું રાજ્ય બને છે. 14 રાજ્ય તો ઓલરેડી હતા જ, અને આપણું 15મું રાજ્ય બને છે ગુજરાત. બૃહદ મુંબઈ રાજ્યમાંથી અલગ થાય છે. રાજ્ય પુનર્ગઠન માટે રચાયેલ ફજલ અલી આયોગે રાજ્યોની રચના નીચેનામાંથી કયા મત આપ્યો ન હતો? ઓકે, રાજ્ય પુનર્ગઠન માટે રચાયેલ ફજલ અલી આયોગ છે ને પોતાનો જે રિપોર્ટ આપ્યો હતો રાજ્યોની રચના માટેનો, તેમાંથી શેની ના પાડી હતી એમને? તો એમને ફક્ત ભાષાના ધોરણે રચનાની ના પાડી હતી. ઓકે, ફક્ત ભાષાના ધોરણે
ખાલી કે એને એમ કીધું કે ખાલી ભાષાના ધોરણે પણ રચના ન થવી જોઈએ, સાથે વહીવટી દ્રષ્ટિ પણ વહીવટી એકતા પણ જળવાઈ રહેવી મતલબ કે રાષ્ટ્રીય એકતા પણ જળવાઈ રહેવી જોઈએ એમ. મતલબ કે એને આ 3 મત આપ્યા હતા. તો કે જો ભાષાકીય અને સાંસ્કૃતિક એકરૂપતા હોવી જોઈએ, આ પણ કીધું. દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ પણ કીધું. અને નાણાકીય આર્થિક અને પ્રશાસનિક તર પણ હોવો જોઈએ. એટલે મતલબ કે આ 3 વિધાન સાચા છે અને આ એક વિધાન છે એ ખોટું છે. ત્યાર પછી ફજલ અલી કમિશનની ભલામણોમાં કેટલા સુધારા સાથે કયા બંધારણીય સુધારા દ્વારા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની રચના કરવામાં આવી હતી? તો એના માટે 7મો બંધારણીય સુધારો 1956માં કરવામાં આવ્યો હતો. 7મો બંધારણીય સુધારો 1956માં કરવામાં આવ્યો અને એના આધારે આ ફજલ અલી કમિશન છે એની ભલામણો છે એ કરવામાં આવી 7મા બંધારણીય સુધારા મુજબ. ત્યાર પછી ભારતીય બંધારણના કયા સુધારા અંતર્ગત ગોવા, દીવ, દમણને કેન્દ્ર શાસિત પ્રદેશના રૂપમાં સ્થાપિત કરવામાં આવ્યા? તો આપણે 12મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો. 12મા બંધારણીય સુધારા અંતર્ગત એક તો ગોવા, પછી દીવ અને દમણ એમને ભારત સંઘની અંદર જોડવામાં આવ્યા અને એને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો મળ્યો. 12મા બંધારણીય સુધારા 1962 મુજબ ગોવા, દીવ અને દમણને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો. ત્યાર પછી ગોવાને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો ક્યારે આપવામાં આવ્યો? તો ગોવા રાજ્ય છે ને 1987ની અંદર સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. કેવો? સંપૂર્ણ રાજ્યનો દરજ્જો છે તે 1987માં આપવામાં આવ્યો હતો. ત્યારબાદ છે કે પોંડિચેરીના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ખોટું પૂછ્યું છે. તો પોંડિચેરી છે એ ફ્રાન્સોના તાબા હેઠળ હતું, આ પણ સાચું છે. 1954માં ફ્રાન્સે ભારતને સુપરત કર્યું, આ પણ સાચું છે. 14મા બંધારણીય સુધારા દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે ભારત સાથે જોડવામાં આવ્યું હતું. ઓકે, અને એ પણ સાચું છે. પરંતુ પોંડિચેરીમાં કરાઈકલ, યનમ અને પોંડિચેરીનો સમાવેશ થતો થાય છે. એમાં નીચેમાંથી કયું વિધાન ખોટું છે એવું કીધું છે? તો પોંડિચેરીમાં કરાઈકલ, યનમ અને પોંડિચેરીનો સમાવેશ થતો. પહેલાં જ્યારે આ 1954માં જ્યારે આ આખું ઘટના બની તો એ વખતે પોંડિચેરી અલગ હતું, કરાઈકલ અલગ હતું, યનમ અલગ હતું, આ બધું અલગ અલગ હતા. ત્યાર પછી નીચેનામાંથી કયા આયોગની ભલામણના આધારે પંજાબી ભાષા માટે પંજાબી તથા હિન્દી ભાષા માટે હરિયાણા રાજ્યની રચના કરવામાં આવી? તો એના માટે શાહ આયોગની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ છે કે રાજ્યની રચના બાબતે નીચેનામાંથી કઈ જોડી ખોટી છે? તો રાજ્યની રચના બાબતે જો મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ બનાવવામાં આવ્યું, ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ, બિહારમાંથી ઝારખંડ, પશ્ચિમ બંગાળમાંથી અસમ બનાવવામાં આવ્યું નથી. ત્યાર પછી આંધ્રપ્રદેશમાંથી નવું રાજ્ય તેલંગાણાની રચના ક્યારે કરવામાં આવી? તો તેલંગાણાની રચના છે 2014માં કરવામાં આવી. શરૂઆતમાં જ મેં કહી દીધું કે 2 જૂન 2014ની અંદર તેલંગાણા રાજ્યની રચના કરવામાં આવી હતી. ત્યાર પછી નામ પરિવર્તન બાબતે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? ઓકે, તો ઉત્તરાંચલમાંથી ઉત્તરાખંડ કરવામાં આવ્યું, મૈસૂરમાંથી કર્ણાટક અને મદ્રાસમાંથી તમિલનાડુ કરવામાં આવી. લકાદીવ, મિનિકોય અને અમીન દીવનું નામ લક્ષદ્વીપ કરવામાં આવ્યું. તો આ તમામ વિધાનો છે એ સાચા છે. જમ્મુ અને કાશ્મીર બાબતે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો જમ્મુ કાશ્મીર રાજ્યનું પુનર્ગઠન જે છે એ કરીને 2 કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા. ઓકે, એ પણ સાચું છે. લદ્દાખને લક્ષદ્વીપ ની માફક કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો, આ પણ સાચું છે. અને જમ્મુ કાશ્મીરને દિલ્હીની માફક કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો, તો આ પણ વિધાન સાચું. મતલબ કે આ તમામ વિધાનો સાચા છે, એક પણ વિધાન ખોટું નથી. જમ્મુ કાશ્મીર રાજ્યનું પુનર્ગઠન બિલ સંસદમાં ક્યારે મૂકવામાં આવ્યું હતું?
તો જમ્મુ કાશ્મીર પુનર્ગઠન માટેનું જે બિલ જે છે ને સંસદમાં 5 ઓગસ્ટના રોજ મૂકવામાં આવ્યું હતું. 5 ઓગસ્ટના રોજ મૂકવામાં આવ્યું હતું. હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે બંધારણની અંદર નવો એક ચેપ્ટર જોવાના છે અને એ ચેપ્ટરનું નામ છે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. એન્ડ શરૂઆત કરતાં પહેલાં આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર નવા હોય તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો સારો લાગે તો લાઇક પણ કરી દેજો. સૌ પ્રથમ ચેપ્ટર છે ભારત અર્થાત ઇન્ડિયા, એટલે કે રાજ્યનો સંઘ, તેવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલું છે? તો આવું જે કહેવામાં આવે છે અનુચ્છેદ 1ની અંદર કહેવામાં આવ્યું છે કે ભારત અર્થાત ઇન્ડિયા અને તે રાજ્યનો બનેલો સંઘ છે. ત્યાર પછી ભારત દેશમાં કેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો સમાવેશ કરવામાં આવેલો છે? તો અત્યારે જો આપણે જે જમ્મુ કાશ્મીરનું જે 2 ભાગલા પડ્યા ત્યારબાદની જો આપણે વાત કરીએ તો અત્યારે હાલમાં 28 રાજ્યો છે અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે. ત્યાર પછી તાજેતરમાં કયા 2 કેન્દ્ર શાસિત પ્રદેશોને ભેગા કરીને એક કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો? તો એ છે જો દીવ, દમણ તથા દાદરા નગર હવેલી, આ ત્રણેયની એક કરી નાખવામાં આવે. પહેલાં જો દીવ અને દમણ આ અલગ હતા અને આ દાદરા નગર હવેલી છે આ પણ અલગ હતા. હવે આ ત્રણેય આ દાદરા નગર હવેલી છે આ બંનેની સાથે જોડી દીધા. એટલે હવે ખાલી ઓનલી દીવ, દમણ અને દાદરા નગર હવેલી આ એક કેન્દ્ર શાસિત પ્રદેશ ગણા છે. હવે દીવ છે અલગ જગ્યાએ, દીવ ગુજરાતના આપણે દીવ જે છે એ આપણે સોમનાથની બાજુમાં આવેલો છે. સોમનાથ જુનાગઢની આપણે ગીર સોમનાથની બાજુમાં આવેલો. હવે દમણ છે ઠેઠ આપણે વલસાડની બાજુમાં આવેલો છે અને દાદરા નગર હવેલી છે એ પણ એ સાઈડ જ આપણે દક્ષિણ ગુજરાતની અંદર આવેલું છે. ત્રણેય અલગ અલગ વિસ્તારોમાં ફેલાયેલા છે, પરંતુ આ ત્રણેયની એક જ કેન્દ્ર શાસિત પ્રદેશ કહેવામાં આવે છે. ત્યાર પછી ભારત સંઘ અને રાજ્ય બાબતે નીચેનામાંથી કઈ બાબત શાસન પદ્ધતિ અપનાવી છે? તો ભારતે યુનિયન ઓફ ઇન્ડિયા મતલબ કે ભારત સંઘ એવી સિસ્ટમ આપણે એને પદ્ધતિ અપનાવી છે. યુનિયન ઓફ ઇન્ડિયા, ભારતનો બનેલો સંઘ. ત્યાર પછી ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ ભારતનો ભાગ ન હોય તેવા રાજ્યના પ્રવેશ બાબતે જોગવાઈ કરવામાં આવી છે? તો જે ભારતીય પ્રદેશનો જે ભાગ નથી એને ભારતીય સંઘમાં જોડવું હોય તો એની જોગવાઈ અનુચ્છેદ 2માં કરવામાં આવી છે. હવે આનું હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું તો ભારતની અંદર પહેલાં જે સિક્કિમ, જે અત્યારે હાલમાં જે સિક્કિમ રાજ્ય છે ને તે એ ભારતનો પ્રદેશ નહોતો. તે એક અલગ સ્વતંત્ર આપણે દેશ કેવું હોય તો કહી શકાય. ત્યારે 1975 સુધી એને ભારતને કંઈ લેવા દેવા હતું નહીં, મતલબ એ અલગ એક સ્વતંત્ર એની સરકાર ચાલતી હતી એની. પછી ભારતની અંદર બંધારણની અંદર એક આપણે 36મો બંધારણીય સુધારો કર્યો અને એના દ્વારા 1975થી આપણે આ સિક્કિમ જે છે એને ભારતીય સંઘમાં એને આપણે જોડવામાં આવેલું છે. ત્યાર પછી ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત તેમને ભારતનું એસોસિએટ રાજ્ય બનાવવામાં આવ્યું છે? તો અનુચ્છેદ 2A ની અંદર કહેવામાં આવ્યું છે કે તેમને ભારતનું એસોસિએટ રાજ્ય બનાવી શકાશે, મતલબ એની અંદર. ત્યાર પછી કે સિક્કિમને ભારતનો રાજ્યનો દરજ્જો ક્યાં આપવામાં આવ્યો એના માટેનો કેટલામો બંધારણીય સુધારો કરવામાં? હમણાં જ આપણે આગળ જોઈ લીધું કે 36મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો બંધારણની અંદર અને આપણે સિક્કિમને ભારતને રાજ્યનો દરજ્જો આપ્યો. હવે પહેલાં જો આપણે હું તમને વાત કરું તો આ અનુચ્છેદ 2 મુજબ આપણે એને પહેલાં ભારત દેશની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો. સિક્કિમને ભારત પ્રદેશની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો અનુચ્છેદ 2માં અને 36 અનુચ્છેદ આપણે બંધારણીય સુધારા 36 દ્વારા એને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. ત્યારબાદ આગળ વધીએ તો કે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ ભારતના કોઈ રાજ્યના વિસ્તારમાં વધારો કે ઘટાડો કરી શકાય તથા રાજ્યોના નામ અને સીમા પરિવર્તન કરવા અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે? તો જોગવાઈની જો વાત કરીએ તો અનુચ્છેદ 13ની અંદર
અનુચ્છેદ 3, ઓકે સોરી હું ભૂલથી 13 બોલી ગયો, પણ 3, ઓકે. તો અનુચ્છેદ 3ની અંદર રાજ્યના જે વિસ્તાર છે એની અંદર વધારો કે ઘટાડો આપણે કરી શકાય, નામમાં પરિવર્તન કરી શકાય. જો આપણે અનુચ્છેદ 3 મુજબ આપણે આંધ્રપ્રદેશમાંથી અલગ તેલંગાણા રાજ્ય બનાવ્યું. અને ભારતનું પ્રથમ એવું રાજ્ય છે કે જે રાજ્યમાંથી કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું હોય તો જમ્મુ કાશ્મીરમાંથી અલગ 2 કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા. એક તો જમ્મુ કાશ્મીર અને બીજો એક લદ્દાખ. એ આ અનુચ્છેદ 3 મુજબ. ત્યાર પછી ભારતના કોઈ પણ રાજ્યના નામ કે સીમામાં પરિવર્તન કે નવા રાજ્યની રચના અંગેની સત્તા નીચેનામાંથી કોને છે? તો ભારતીય સંસદ જે છે એને આ રાજ્યની અંદર કોઈ સીમાની અંદર પરિવર્તન કરવું હોય અથવા તો નવા રાજ્યની રચના કરવી તો એ સંસદ પાસે એની સત્તા છે. સંસદની અંદર એ કાયદો બનાવીને આ નામમાં પરિવર્તન કરી શકાય. ત્યાર પછી ભારતમાં નવા રાજ્યની સ્થાપના કે રાજ્યના વિસ્તારમાં ફેરફાર કે રાજ્યના નામોમાં ફેરફાર કરવા બાબતે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો એની જો આપણે વાત કરીએ તો જો નવા રાજ્યની સ્થાપના બાબતે ખરડો સંસદના કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાય. ગૃહ છે, ખરડો રજૂ કરતાં પહેલાં રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે, એ જરૂરી છે, એ પણ સાચું છે. અને સંસદ આ ખરડાને સામાન્ય બહુમતીથી પસાર કરે તો કાયદો બને, આ પણ સાચું છે. પરંતુ ખરડો રજૂ કરતાં પહેલાં રાષ્ટ્રપતિને પૂર્વ મંજૂરી લેવી જરૂરી નથી, તો આ વિધાન ખોટું છે, કેમ કે મંજૂરી લેવી પડે છે. ત્યાર પછી ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ તેલંગાણા રાજ્યને આંધ્રપ્રદેશમાંથી અલગ કરી નવું રાજ્ય બનાવવામાં આવ્યું? તો અનુચ્છેદ 3 મુજબ આપણે એને અલગ તેલંગાણા રાજ્ય બનાવવામાં આવેલું છે. ત્યારબાદ નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? આમાં પણ ખોટું છે. ઓકે આપણે આવા લાંબા થોડાક આપણે ચાલો લઈ લઈએ. ઓકે, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો કોઈ રાજ્યના નામમાં ફેરફાર કે રાજ્યની સીમામાં ફેરફાર કરવાની સત્તા સંસદ પાસે છે, આ સાચું છે. જે રાજ્યના નામમાં ફેરફાર થતો હોય તે રાજ્યની વિધાનમંડળને ખરડો વિચારણા માટે મોકલવામાં છે, એ પણ સાચું છે. યાની લોકલ જે વિધાનસભા હોય એને પણ એ ખરડો મોકલવામાં આવે છે, એના ઉપર એ ચર્ચા કરે છે, પછી એ રાષ્ટ્રપતિને મોકલે છે, એ પણ સાચું છે. જે તે રાજ્યને રાષ્ટ્રપતિ દ્વારા ખરડા અંગેની ભલામણ માટે મોકલવામાં આવે છે, આ મેં કીધું એ જ છે. ઓકે, આ પણ સાચું છે. પણ ખરડા બાબતે વિધાનમંડળ દ્વારા કરેલ ભલામણ સંસદે માન્ય રાખવી પડે, આ વિધાન ખોટું છે કે એ સંસદ છે માન્ય રાખે પણ ખરા, ન પણ રાખે. ત્યાર પછી ભારતના સંઘ અને રાજ્ય ક્ષેત્ર બાબતે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ઓકે, થોડાક વિધાનવાળા સવાલો છે. તો ભારતનું કોઈ રાજ્ય ભારત સંઘમાંથી અલગ થઈ શકે નહીં, એ સાચું છે. ભારત વિભાજ્ય રાજ્યનો અવિભાજ્ય સંઘ છે. મતલબ કે ભારતના રાજ્યો છે એમાં આપણે વિભાજન કરી શકીએ, પરંતુ ભારતના સંઘ છે ને એમાં આપણે વિભાજન કરી શકીએ નહીં, એટલે એ પણ સાચું. ભારતમાં કોઈ રાજ્યએ ભારત સંઘ સાથે સંધિ કરી નથી, એ પણ સાચું છે. ભારતનું કોઈ રાજ્ય જો સંઘથી અલગ થવા ઈચ્છે તો સંસદની મંજૂરીથી થઈ શકે, આ વિધાન ખોટું છે, એ અલગ થઈ શકે નહીં. ઓકે, ત્યારબાદ છે ભારતીય બંધારણના અનુચ્છેદ 3 મુજબ નવા રાજ્યની સ્થાપના કે રાજ્યની સેવામાં પરિવર્તન અંગેના ખરડા બાબતે કયું વિધાન સાચું છે? ઓકે, આ એક લાંબો વિધાન છે, પછી પાછા આપણે નાના ક્વેશ્ચનો શરૂ થઈ જશે. તો આ ખરડા બાબતે સંસદની સંયુક્ત બેઠકની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી, આ પણ સાચું છે. પછી આ પ્રકારના ખરડાને રાષ્ટ્રપતિની પુનઃ વિચારણા માટે પરત મોકલી શકાય, આ પણ સાચું છે. મતલબ કે બંને વિધાન સાચા છે. જોઈએ ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ કરવામાં આવતા સુધારાને બંધારણીય સુધારા મળતો ક્રમ નથી? મતલબ કે આપણે અનુચ્છેદ 2 અને 3 મુજબ જે કાંઈ પણ સુધારો કરીએ છીએ એને બંધારણીય સુધારો ન કહેવાય. એને અનુચ્છેદ 2 અને 3માં જે કરવામાં આવે છે સુધારો, તેને બંધારણીય સુધારો કરવામાં આવતો નથી. બંધારણીય સુધારો તો આપણે અનુચ્છેદ 368 મુજબ કરીએ છીએ. ત્યાર પછી ભારતીય બંધારણના કેટલામાં બંધારણીય સુધારા દ્વારા વિવાદિત બેરુબારી પ્રદેશને ભારત દ્વારા પાકિસ્તાનને સોંપવામાં આવ્યો? તો એના માટે આપણે 9મો બંધારણીય સુધારો 1960માં કર્યો હતો, અને એના દ્વારા આપણે આ બેરુબારી પ્રદેશ છે ભારત દ્વારા પાકિસ્તાનને સોંપી દેવામાં આવ્યો હતો. ત્યાર પછી
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જો સંસદ અનુચ્છેદ 2 કે અનુચ્છેદ 3 હેઠળ કોઈ કાયદો કરે તો બંધારણના પ્રથમ અને ચોથા પરિશિષ્ટમાં સુધારો કરવાની જોગવાઈ કરવામાં આવી છે? તો એના માટે જોગવાઈ કરવામાં આવી છે અનુચ્છેદ 4ની અંદર. અનુચ્છેદ 2 અને 3માં કોઈ હેઠળ કોઈ કાયદો કરે તો બંધારણના પ્રથમ અને ચોથા પરિશિષ્ટમાં સુધારો કરવાની જોગવાઈ અનુચ્છેદ 4માં કરવામાં આવેલી છે. ત્યાર પછી ભારતીય બંધારણમાં કેટલામાં બંધારણીય સુધારા દ્વારા ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સંપાદન કરવામાં આવ્યું છે? તો જમીન સંપાદન કરવામાં આવ્યું એ 100મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો 2015માં. અને આ બંધારણીય સુધારો છે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જે જમીનનો જે વિવાદ હતો એનું સંપાદન કરવામાં આવ્યું છે. અને આ બંધારણીય સુધારો છે IMP છે, કેમ કે 100મો બંધારણીય સુધારો છે એટલા માટે અવારનવાર એક્ઝામમાં પૂછાયેલો છે. ત્યાર પછી ભારતીય બંધારણના કયા પરિશિષ્ટ મુજબ ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની સૂચિ આપવામાં આવેલી છે? તો એ પરિશિષ્ટ 1 છે ને તેમાં ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની પ્રદેશોની જે સૂચિ છે અનુસૂચિ છે આપવામાં આવેલી છે. ભારતીય બંધારણના કયા ભાગમાં કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટ અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે? તો ભાગ 8 છે તેમાં કેન્દ્ર શાસિત પ્રદેશની જોગવાઈ કરવામાં આવી છે. ભાગ 5માં શેની જોગવાઈ? ભાગ 5માં સંઘની જોગવાઈ કરવામાં આવી. ભાગ 6માં રાજ્યની જોગવાઈ કરવામાં આવી. અને 7મું જે છે ને એને નાબૂદ કરી નાખવામાં આવ્યું. અને ભાગ 8માં આપણે કેન્દ્ર શાસિત પ્રદેશની જોગવાઈ કરવામાં આવેલી છે. ભારતમાં સમાવિષ્ટ કેન્દ્ર શાસિત પ્રદેશનો વહીવટ બંધારણ મુજબ કોના દ્વારા કરવામાં આવે છે? તો એ છે રાષ્ટ્રપતિ દ્વારા. ભારતમાં સમાવિષ્ટ કેન્દ્ર શાસિત પ્રદેશ છે એનો વહીવટ જે છે એ કરવાની બંધારણીય જવાબદારી રાષ્ટ્રપતિની હોય છે. ત્યારબાદ છે કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલ, લેફ્ટનન્ટ ગવર્નર કે વહીવટદારની નિમણૂક કોણ કરે? તો એ રાષ્ટ્રપતિ કરે છે. રાષ્ટ્રપતિ. માની લો કે દિલ્હી જે રાજ્ય છે એના મુખ્યમંત્રી હોય એની નિમણૂક ઉપરાજ્યપાલ નથી કરતા, પણ આપણા ડાયરેક્ટ મુખ્યમંત્રી હોય છે, ભારત દેશના રાષ્ટ્રપતિ જે છે એ જ ડાયરેક્ટ સીધા દિલ્હીના મુખ્યમંત્રીની શપથ લેવડાવે છે, નહીં કે ઉપરાજ્યપાલ. ત્યાર પછી ભારતના કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા તથા મંત્રી પરિષદ જોવા મળતા નથી? તો દિલ્હીમાં જોવા મળે, પોંડિચેરીમાં જોવા મળે, જમ્મુ કાશ્મીરમાં જોવા મળે, લદ્દાખમાં જોવા મળતા નથી. આ 3 જગ્યાએ અત્યારે હાલમાં વિધાનસભા અસ્તિત્વમાં છે: દિલ્હી, પોંડિચેરી, જમ્મુ કાશ્મીરમાં. નવા રાજ્યની રચના કે રાજ્યની સીમામાં પરિવર્તન કે રાજ્યના નામમાં પરિવર્તન આ બાબતનો ખરડો વિશે નીચેનામાંથી કઈ બાબત ખોટી છે? તો જો ખરડો કોઈ પણ ગૃહમાં રજૂ કરવામાં આવે છે એ સાચું છે. ખરડો કોઈ પણ ગૃહમાં રજૂ કરતાં પહેલાં રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીની લેવી પડે છે એ પણ સાચું છે. રાષ્ટ્રપતિ જે તે રાજ્યની વિધાનમંડળને વિચારણા માટે મોકલી શકે એ પણ સાચું છે. પરંતુ ખરડો પ્રથમ રાજ્યસભામાં જ રજૂ કરવો એવી કોઈ જોગવાઈ છે નહીં. બંધારણના કયા અનુચ્છેદમાં 2 અને 3 મુજબ સુધારા ખરડાઓ સંસદમાં કયા પ્રકારની બહુમતીથી પસાર થાય છે? તો અનુચ્છેદ 2 અને અનુચ્છેદ 3 મુજબના જે સુધારાઓ હોય છે એ સામાન્ય બહુમતીથી પસાર કરવામાં આવે છે. ત્યાર પછી કેન્દ્ર શાસિત પ્રદેશ માટે હાઈકોર્ટનું ગઠન કરવાની સત્તા કોની પાસે છે? તો હાઈકોર્ટનું ગઠન કરવાની સત્તા કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર સંસદ પાસે સત્તા છે. અને ભારતની અંદર ટોટલ 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે, એમાંથી એકમાત્ર જે દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશ છે એને જ પોતાની હાઈકોર્ટ છે, બાકી એકઈને નથી. કેન્દ્ર શાસિત પ્રદેશ અને તેની હાઈકોર્ટનું ક્ષેત્ર બાબતે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો જો અંદમાન નિકોબાર ટાપુ છે એ કલકત્તા હાઈકોર્ટમાં આવે, પોંડુચેરી મદ્રાસ હાઈકોર્ટમાં આવે, લક્ષદ્વીપ કેરળ હાઈકોર્ટમાં આવે, અને દીવ દમણ જે છે એ મુંબઈ હાઈકોર્ટમાં આવે, ગુજરાત હાઈકોર્ટમાં ન આવે. અને મિત્રો યાદ રાખજો, આ ક્વેશ્ચન છે ને અવારનવાર પૂછાણો છે. હમણે લાસ્ટ ગઈ સિનિયર ક્લાર્કમાં પૂછ્યો હતો, પછી બિન સચિવાલયમાં પૂછ્યો હતો, તો આ પૂછી જ નાખશે આ કયો કેન્દ્ર શાસિત પ્રદેશ કયા હાઈકોર્ટના અંતર્ગત આવે છે, એવા આ પ્રશ્ન અવારનવાર પૂછે છે. ઓકે, તો આ પોંડુચેરી વાળો આઈ થિંક સિનિયર ક્લાર્કમાં પૂછ્યો હતો, તો આ ખાસ યાદ રાખી લેજો. અંદમાન નિકોબાર કલકત્તા હાઈકોર્ટમાં, પોંડુચેરી મદ્રાસ હાઈકોર્ટમાં,
લક્ષદ્વીપ કેરળમાં અને દીવ દમણ દાદરાનગર હવેલી વગેરે જે છે એ મુંબઈ હાઈકોર્ટમાં. ગોવા પણ મુંબઈ હાઈકોર્ટમાં જ આવશે. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ કોઈ રાજ્યના રાજ્યપાલને નજીકના કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટદાર તરીકે નિયુક્ત કરી શકે છે? તો એ છે અનુચ્છેદ 239(2) મુજબ. માની લો કે અનુચ્છેદ 239 મુજબ દાદરાનગર હવેલીનો જે વહીવટદાર છે તો એને બીજા કોઈ પોંડુચેરી આપણે બીજા કોઈ પણ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, લક્ષદ્વીપ છે વગેરેનો, એને વહીવટદાર તરીકેની નિમણૂક કરી શકાય છે. ત્યાર પછી ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ ભારતના કોઈ પ્રદેશને અન્ય દેશને કે પ્રદેશને સોંપી શકાય તેવી જોગવાઈ કરવામાં આવેલી છે? તો આવી કોઈ જોગવાઈ કરવામાં આવેલી નથી કે કોઈ ડાયરેક્ટ સીધો કોઈને પ્રદેશ છે, ભારતીય સંઘનો પ્રદેશ છે એને આપી દેવી, ડાયરેક્ટ આવો કોઈ જોગવાઈ કરવામાં આવેલી નથી. થેન્ક યુ. જય હિન્દ. હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજારિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર બંધારણના અગત્યના સવાલો જોવાના છે. એમાં આપણે અલગ અલગ ચેપ્ટર વાઇઝ જોઈએ તો આજે આપણે નાગરિકતા ચેપ્ટર છે આમાં જોવાના છીએ. આપણે ઘણા બધા અલગ અલગ ચેપ્ટરો જોયા છે. જે લોકોએ આગળના ચેપ્ટરો નથી જોયા અને તો વિડીયોની નીચેની લિંક આપેલી છે, ત્યાંથી તમે આગળના વિડીયો જે છે તમે જોઈ શકો છો. તો ચાલો શરૂઆત કરીએ ક્વેશ્ચનો. સૌપ્રથમ ક્વેશ્ચન છે કે ભારતીય બંધારણમાં નાગરિકતા એ કઈ યાદીનો વિષય છે? નાગરિકતા છે એ કઈ યાદીનો વિષય છે? તો આપણા ભારતના બંધારણની અંદર અનુસૂચિ 7 જે આપેલી છે ને એમાં 3 યાદી છે. એક તો કેન્દ્ર યાદી છે, રાજ્ય યાદી છે અને સમવર્તી અથવા તો સંયુક્ત યાદી છે. સંયુક્ત યાદી, આ 3 યાદીઓ છે. તો એમાંથી જે આ ભારતીય બંધારણ છે એમાં જે નાગરિકતા વિષય જે છે એ કેન્દ્ર યાદીનો વિષય છે. કેન્દ્ર યાદીનો વિષય છે. ત્યાર પછી ભારતીય બંધારણના કયા ભાગમાં નાગરિકતા અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે? આપણું જે ભારતનું બંધારણ છે એમાં કયા ભાગની અંદર નાગરિકતા અંગેની જોગવાઈ જે છે આપણે કરેલી છે? આપણા ભારતના બંધારણમાં અલગ અલગ ટોટલ 22 જેટલા ભાગો છે અને પેટા ભાગોથી મળાવી તો વધી જશે, પરંતુ મૂળ જે નાગરિકતા આપણું જે છે એ કયા ભાગમાં જોવા મળે છે? તો નાગરિકતા છે એ બંધારણના ભાગ નંબર 2ની અંદર આપણને નાગરિકતા નામનું જે ચેપ્ટર છે આપણને જોવા મળે છે. અનુચ્છેદ 5 થી 11ની અંદર આ નાગરિકતા અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે. હવે આપણને એમ થાય કે ભાગ 1માં શું છે? તો ભાગ 1માં રાજ્ય અને તેનું સંઘ અને તેના પ્રદેશની વાત કરવામાં આવેલી છે ભાગ 1ની અંદર. ત્યાર પછી ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત નાગરિકતા અંગેની જોગવાઈ છે? તો અત્યારે જ આપણે કીધું કે અનુચ્છેદ 5 થી 11ની અંદર આ નાગરિકતા અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે આપણા બંધારણની અંદર. ત્યાર પછી ભારતની આઝાદી બાદ કોને નાગરિક તરીકેની ઓળખ આપવી તે અંગે ભારત સરકાર કયો કાયદો ઘડ્યો છે? કે ભારતની આઝાદી બાદ કોને ભારતની નાગરિકતા આપવી એ અંગે જે ભારત સરકારે જે કાયદો ઘડ્યો છે સંસદની અંદરથી, તો એ જે કાયદો જે છે એ કઈ સાલમાં ઘડવામાં આવ્યો હતો? તો એ જે કાયદો છે ને 1955માં ઘડવામાં આવ્યો હતો અને એને ઇન્ડિયન સિટીઝનશીપ એક્ટ 1955 કહેવામાં આવે છે. ઓકે, આની અંદર તો ઘણા બધા અત્યારે સુધારા થઈ ચૂક્યા છે. ત્યાર પછી પાકિસ્તાનથી જે લોકો સ્થળાંતર કરીને ભારત આવ્યા હોય તેમના નાગરિકત્વ અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં જોવા મળે? કે જે પાકિસ્તાનથી જે લોકો સ્થળાંતર કરી ભારતની જ્યારે આઝાદ થયો ત્યારે 1947માં ભાગલા પડ્યા ભારત અને પાકિસ્તાનના. તો એ સમયમાં ઘણા બધા લોકો જે છે પાકિસ્તાનમાંથી સ્થળાંતર કરીને ભારતમાં આવ્યા અને તેઓ ભારતની નાગરિકતા ઈચ્છતા હતા, ભારતમાં રહેવા માગતા હતા. તો એની અંદર જે પાકિસ્તાનથી જે સ્થળાંતર કરીને ભારતમાં આવ્યા હોય તો એની જે નાગરિકતા અંગેની જે જોગવાઈ છે એ બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલ છે? તો એ અનુચ્છેદ 8ની અંદર એની જોગવાઈ કરવામાં આવેલી છે. ઓકે, સોરી 8ની અંદર નહીં, અહીંયા થોડીક મિસ્ટેક છે. ઓકે,
અહીંયા થોડુંક અહીંયા 8 નહીં આવે, અહીંયા 6 આવશે, અનુચ્છેદ 6ની અંદર આવશે. અનુચ્છેદ 6ની અંદર એની જોગવાઈ કરવામાં આવી છે. ખાલી અહીંયા ટીક કરવામાં ભૂલ છે, અહીંયા જે આ યલો કલર કરવામાં ભૂલ છે, આ થોડું ધ્યાન રાખી લેજો. રાઈટ આન્સર આપણો આ છે, અનુચ્છેદ 6. ઓકે, ખાલી અહીંયા ક્લિક કરવાના યલો કલર કરવાની ભૂલ છે ખાલી ઓનલી. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત મૂળ ભારતીય જે વિદેશમાં વસતા હોય તેમને નાગરિકત્વ અંગેની જોગવાઈ કરવામાં આવી છે? કે મૂળ ભારતીય હોય અને જે હાલમાં વિદેશમાં વસતા હોય તો એની નાગરિકતા અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી? તો આ અનુચ્છેદ 8ની અંદર કરવામાં આવેલી છે. કેમ કે અહીંયા જો અહીંયા કણે યલો કલર કરેલો છે, રાઈટ આન્સર આપણે, તો ભૂલમાં ત્યાં પણ ટીક થઈ ગયેલું છે એટલા માટે. તો 8ની અંદર તો અહીંયા મૂળ જે ભારતના હતા, પીપલ ઓફ ઇન્ડિયન ઓરિજિન, કદાચ આવો શબ્દ તમે વર્ડ સાંભળ્યો હશે, બંધારણ જે લોકોએ ડિટેલમાં વાંચેલું છે એને, તો જે આ મૂળ ભારતના લોકો છે અને જે વિદેશમાં રહે છે તો એની જોગવાઈ છે ને આ અનુચ્છેદ 8ની અંદર કરવામાં આવેલી છે, અનુચ્છેદ 8ની અંદર. ત્યાર પછી ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત સ્વેચ્છાએ વિદેશી નાગરિકત્વ પ્રાપ્ત કરશે તો ભારતની નાગરિકતા સમાપ્ત થશે? આવી જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે? તો આ જોગવાઈ જે છે અનુચ્છેદ 9માં કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ જે ભારતનો વ્યક્તિ છે એ સ્વેચ્છાએ વિદેશી નાગરિકત્વ પ્રાપ્ત કરી લે છે તો એની જે જોગવાઈ છે અનુચ્છેદ 9માં કરવામાં આવેલી છે. આગળ વધીએ તો કે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત નાગરિકતા અંગે સંસદે કાયદો ઘડ્યો? કે જે ભારતની જે નાગરિકતા છે એની અંતર્ગત જે સંસદે જે કાયદો ઘડે છે એ કયા અનુચ્છેદ અંતર્ગત કાયદો ઘડે છે? તો એ અનુચ્છેદ 11 મુજબ ભારતીય સંસદ છે એ આ નાગરિકતા અંગે કાયદો ઘડી શકે છે. અનુચ્છેદ 11માં એની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યાર પછી ભારતીય બંધારણમાં કયા પ્રકારની નાગરિકતાની જોગવાઈ કરવામાં આવેલી છે? કે અલગ અલગ દેશ હોય, જેમ કે બ્રિટન છે તો ત્યાં બેવડી નાગરિકતા આપણને જોવા મળે. કેવી બેવડી નાગરિકતા? હવે આપણને એમ થાય કે બેવડી નાગરિકતા એટલે શું? તો કે બ્રિટનની અંદર કેવું છે કે બ્રિટન દેશની પણ એક અલગ નાગરિકતા તમને મળે, અને બ્રિટનમાં નહીં, આપણા અમેરિકાની અંદર ટોટલ 50 રાજ્ય છે, અલગ 50 રાજ્ય છે. તો અહીંયા જે અમેરિકાની જે નાગરિકતા ધરાવે છે તો એને અમેરિકા દેશની પણ નાગરિકતા મળે, અને જે અલગ અલગ જે રાજ્ય 50માંથી જે રાજ્યમાં રહેતો ને એની રાજ્યની પણ નાગરિકતા મળે, એટલે એને 2 નાગરિકતા મળે. માની લો કે કોઈ એ અલગ અલગ જે કોઈ રાજ્યમાં અહીંયા રહે છે તો એ રાજ્યની પણ નાગરિકતા મળે અને અમેરિકા દેશની સંઘની પણ નાગરિકતા મળે, મતલબ એને 2 નાગરિકતા મળે. અને જ્યારે ભારત દેશમાં આવું નથી, ભારતમાં ખાલી ઓનલી એકલ નાગરિકતા છે. એકલ નાગરિકતા એટલે શું? એ કે ખાલી ભારત દેશની એક જ નાગરિકતા મળે છે. નહીં કે અલગ ગુજરાતમાં રહેતો તો એમ ના કહી શકે મને ગુજરાતની નાગરિકતા મળેલી છે, મહારાષ્ટ્રમાં રહેતો તો એમ ના કહી શકે મને મહારાષ્ટ્રની નાગરિકતા મળે છે. પણ આપણે હંમેશા એમ જ કહી શકીએ કે આપણે ભારત દેશના નાગરિક છે, મને ભારત દેશની નાગરિકતા મળેલી છે, નહીં કે અમેરિકા જેવી બેવડી નાગરિકતા. એટલે આપણને એકલ નાગરિકતા મળેલી છે ભારત દેશની અંદર. ત્યાર પછી ભારતીય નાગરિકતા અધિનિયમ 1955 અંતર્ગત કેટલા પ્રકારે નાગરિકતા પ્રાપ્ત થાય? તો આ 1955નો જે અધિનિયમ છે એની અંદર ટોટલ 5 પ્રકારે આપણને નાગરિકતા મળી શકે. જન્મથી, ઓકે, જન્મ દ્વારા આપણને નાગરિકતા મળે, વંશના આધારે નાગરિકતા મળે, વારસાઈ આધારે નાગરિકતા મળે, ઓકે, દેશીકરણીય દ્વારા નાગરિકતા મળે, કોઈ અર્જિત ક્ષેત્ર છે એનો ભારત દેશની અંદર સમાવેશ કરવામાં આવે તો પણ આપણને ભારત દેશની નાગરિકતા મળે. તો એવી અલગ અલગ 5 પ્રકારે ભારતની નાગરિકતા છે એ મળવા પાત્ર છે. ત્યાર પછી ભારતીય નાગરિકત્વ અધિનિયમ 1955 અંતર્ગત કેટલા પ્રકારે નાગરિકતા છે એ સમાપ્ત કરી શકાય? ભારતીય નાગરિકતા અધિનિયમ 1955 અંદર કેટલા પ્રકારે આપણે નાગરિકત્વ છે એ સમાપ્ત કરી શકાય? તો એ ટોટલ 3 પ્રકારે ભારતની નાગરિકતા છે એને સમાપ્ત કરી શકાય છે. ત્યાર પછી વ્યક્તિગત ભારતની નાગરિકતા ગુમાવી શકે. જુઓ કે કોઈ પણ વ્યક્તિ છે ભારતની નાગરિકતા ક્યારે ગુમાવી શકે? તો એ
જો સ્વેચ્છાએ ભારતની નાગરિકતા ત્યજી દે, સ્વેચ્છાએ ભારતની નાગરિકતા ત્યજી દે અને કોઈ બીજા દેશની નાગરિકતા પ્રાપ્ત કરી લે તો એની ભારતનો એ નાગરિક ગણાય નહીં. જો તે અન્ય દેશની નાગરિકતા સ્વીકારી લે, કોઈ અન્ય દેશની નાગરિકતા સ્વીકારી લે તો પણ ભારત દેશની ઓટોમેટિકની નાગરિકતા સમાપ્ત થઈ જાય છે. સરકાર નાગરિકતા છીનવી લે, કોઈ અપરાધ, કોઈ ગુનાના કારણે એની નાગરિકતા સરકાર છીનવી લે છે તો પણ એની નાગરિકતા છે એ ગુમાવી શકે છે. મતલબ કે ઉપરના તમામ વિધાનો છે આની અંદર સાચા છે. નીચેનામાંથી કયા દેશમાં બેવડી નાગરિકતાનો ખ્યાલ છે? નીચેનામાંથી કયા દેશમાં બેવડી નાગરિકતાનો ખ્યાલ છે? તો એ છે અમેરિકાની અંદર. હમણાં જ મેં તમને જણાવી ચૂક્યો છું, ઓલરેડી કહી ચૂક્યો છું કે અમેરિકાની અંદર બેવડી નાગરિકતાની જોગવાઈ કરવામાં આવેલી છે. નીચેનામાંથી કયા પ્રકારે ભારતની નાગરિકતા પ્રાપ્ત કરી શકાય છે? નીચેનામાંથી કયા પ્રકારે ભારત દેશની નાગરિકતા પ્રાપ્ત કરી શકાય? તો હમણાં આપણે વાત કરી કે ટોટલ 5 પ્રકારે ભારતની નાગરિકતા પ્રાપ્ત કરી શકાય. તો એમાં એક તો છે વંશના આધારે, બીજી છે નોંધણીના આધારે, ત્રીજી છે દેશીકરણ આધારે અને ચોથી છે નવા પ્રદેશના જોડાણથી. ઓકે, તો આવી રીતે ભારત દેશની જે નાગરિકતા છે પ્રાપ્ત કરી શકાય છે. નીચેનામાંથી કઈ તારીખ પહેલાં પાકિસ્તાનમાંથી ભારતની અંદર સ્થળાંતર થયેલા તથા ત્યારબાદ સામાન્ય રીતે ભારતમાં નિવાસ કરતા હોય તેવા તમામ નાગરિક ભારતના નાગરિક ગણાશે? તો એની જોગવાઈ જે છે એ કરવામાં આવી હતી આપણા 19 જુલાઈ 1948 પહેલાં પાકિસ્તાનમાંથી ભારત સ્થળાંતર થયેલા અને તથા ત્યારબાદ સામાન્ય રીતે ભારતમાં નિવાસ કરતા હોય તેવા તમામ નાગરિકો છે એ ભારતના નાગરિક ગણાશે. ભારતના બંધારણ લાગુ થયા પછી કોને નાગરિકતા આપવામાં આવે છે? તો ભારત દેશનું બંધારણ લાગુ થયા પછી કોને નાગરિકતા આપવામાં આવે છે? તો એ નાગરિકતા છે એ જો તેનો જન્મ જે ભારત દેશમાં થયો હોય તેને આપવામાં આવે, જેના માતા પિતામાંથી કોઈ એકનો જન્મ ભારતમાં થયો એને નાગરિકતા આપવામાં આવે, બંધારણના અમલ પહેલાં ભારતમાં ઓછામાં ઓછા 5 વર્ષથી રહેતો હોય તો એને પણ ભારતની નાગરિકતા આપવામાં આવે છે. મતલબ કે ઉપરોક્ત તમામ વિધાનો છે એ સત્ય છે. ત્યાર પછી ભારતીય નાગરિકતાના સંદર્ભમાં ડોમિસાઇલ એટલે શું? ભારતીય નાગરિકતાના સંદર્ભમાં ડોમિસાઇલ એટલે શું? તો ડોમિસાઇલનો મતલબ એ થાય છે કે કાયમી નિવાસ, કે જે ભારત દેશની અંદર કાયમી નિવાસ કરે છે ને આ ડોમિસાઇલ આપવામાં આવે છે. ડોમિસાઇલ સર્ટિફિકેટ કદાચ તમને ખ્યાલ હોય તો ડોમિસાઇલ સર્ટિફિકેટ જે ભારતની ગુજરાત સરકારની તો નહીં પણ જે કેન્દ્ર સરકારની અને ખાસ કરીને જે આર્મી જેવી ભરતીની અંદર જે લોકો તૈયારી કરતા હોય, આર્મીમાં જે જતા હોય તો એમને ખ્યાલ હશે કે એમાં ડોમિસાઇલ સર્ટિફિકેટ જનરલી માગતા હોય છે. ત્યાર પછી નીચેનામાંથી કોણ ભારતના મહત્ત્વના પદ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ બની શકે છે? નીચેનામાંથી કોણ ભારતના મહત્ત્વના પદ પર રાષ્ટ્રપતિ અથવા ઉપરાષ્ટ્રપતિ બની શકે? તો જે ફક્ત ને ફક્ત ભારતીય નાગરિક હોય ને તે જ ભારતના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બની શકે છે. ભારતના નાગરિક હોય એને જ ભારત દેશના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બનવા માટે ચૂંટણી લડી શકે છે. ત્યાર પછી નોંધણી દ્વારા ભારતીય નાગરિકતા મેળવી શકાય છે? તો કે નોંધણીના ઓછામાં ઓછા 5 વર્ષથી ભારતમાં રહેતા હોય તે જ નાગરિકતા મેળવી શકે છે. નોંધણી દ્વારા, રજિસ્ટ્રેશન દ્વારા ઓછામાં ઓછા 5 વર્ષ ભારતમાં રહેતો હોય તો એ રજિસ્ટ્રેશન દ્વારા ભારતની નાગરિકતા મેળવી શકે છે. ભારત દેશના પ્રથમ નાગરિક કોને કહેવાય? ભારત દેશના પ્રથમ નાગરિક કોને કહેવાય? હવે ભારત દેશના પ્રથમ નાગરિકની જો વાત કરવામાં આવે તો પ્રથમ નાગરિક જે છે ને એ રાષ્ટ્રપતિને કહેવાય. ભારત દેશના પ્રથમ નાગરિક કોને કહેવાય? તો ભારત દેશના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ છે એને કહેવામાં આવે છે. વિદેશમાં જન્મ થયેલ વ્યક્તિને ભારતની નાગરિકતા મળી શકે જો? તો એની અંદર રાઈટ આન્સર આવશે કે ભારતમાં વિદેશમાં જન્મેલ વ્યક્તિને ભારતની નાગરિકતા મળી શકે. ક્યારે? તો કે વ્યક્તિના જન્મ સમયે તેના પિતા કે માતા ભારતીય નાગરિક હોવા જોઈએ. ભારતીય નાગરિક હોવા જોઈએ તો જ એને ભારતની નાગરિકતા મળી શકે છે. ભારતમાં એકલ નાગરિકતાનો સિદ્ધાંત ભારતે કયા દેશમાંથી સ્વીકાર્યો છે? તો ભારતે એકલ નાગરિકતાનો સિદ્ધાંત કયા દેશમાંથી સ્વીકાર્યો?
તો એ આપણે બ્રિટન દેશમાંથી સ્વીકારવામાં આવેલો છે. એકલ નાગરિકતાનો સિદ્ધાંત છે એ બ્રિટનમાંથી સ્વીકાર્યો છે. બાકી અમેરિકામાં તો બેવડી નાગરિકતા છે. નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? તો આની અંદર જોવા જઈએ તો જો એનઆરઆઈ એટલે કે નોન રેસિડન્ટ ઇન્ડિયન, જેને આપણે બિન નિવાસી ભારતીય કહીએ છીએ, ઓસીઆઈ ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા એટલે કે સમુદ્ર પાર ભારતીય નાગરિકો એ, ને પીપલ ઓફ ઇન્ડિયન આર ઓરિજન એટલે કે ભારતીય મૂળની વ્યક્તિ જે છે. તો ઉપરોક્ત તમામ વિધાનો જે છે આમાં સાચા આવશે. તાજેતરમાં કયું રાજ્ય એનઆરસી નેશનલ રજિસ્ટ્રેશન ઓફ સિટીઝન બાબતે ચર્ચામાં છે? તો ઘણા ટાઈમ પહેલાં આજે એનઆરસી બાબતે એક રાજ્ય ચર્ચામાં હતું. તો એ છે એ આસામ રાજ્ય છે. એ એનઆરસી નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન બાબતે ચર્ચામાં હતું કે અહીંયા એવું એનઆરસી જે છે એ અપડેટ કરવામાં આવ્યું હતું. એટલા માટે આસામ રાજ્ય છે આના માટે ચર્ચામાં હતું. ભારતમાં છેલ્લે ક્યારે નાગરિકતા અધિનિયમ 1955માં સંશોધન કરવામાં આવ્યું? ભારતમાં છેલ્લે ક્યારે નાગરિકતા અધિનિયમ 1955માં સંશોધન કરવામાં આવ્યું? તો એ સંશોધન છે ને 2019માં છેલ્લે કરવામાં આવ્યું. ઇન્ડિયન સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ 2019 જેને કહેવામાં આવે છે. નાગરિકતા સંશોધન અધિનિયમ 2019 અંતર્ગત કયા દેશમાંથી આવેલ છ ધર્મના નાગરિકોને નાગરિકતા બાબતે જે જોગવાઈ કરવામાં આવી છે તે શું છે? તો જો અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ, આ જે છ ધર્મના લોકો છે એ બાબતે આ ત્રણ દેશની એમાં જોગવાઈ કરવામાં આવેલી છે. નાગરિકતા સંશોધન અધિનિયમ 2019 મુજબ નીચેનામાંથી કયા ધર્મના લોકોને ભારતમાં નાગરિકતા અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે? તો ધર્મની જો વાત કરવામાં તો જો શીખ ધર્મની વાત છે, બૌદ્ધ ધર્મની વાત છે, પારસી ધર્મની વાત છે, જૈન ધર્મની વાત છે, હિન્દુ ધર્મની છે અને ક્રિશ્ચન. ઉપરોક્ત તમામ ધર્મની વાત આમાં કરવામાં આવેલી છે. નાગરિકતા સંશોધન અધિનિયમ 2019 મુજબ છ ધર્મના લોકો છેલ્લા કેટલા વર્ષથી ભારતમાં રહ્યા છે તેઓને ગેરકાયદેસર નાગરિક માનવામાં આવશે નહીં. તો તેઓ છેલ્લા 5 વર્ષથી ભારતમાં રહેતા હોય તો તેમને ગેરકાયદેસર નાગરિક તરીકે માનવામાં આવશે નહીં. આ નાગરિકતા સંશોધન અધિનિયમ 2019 મુજબની જોગવાઈ છે. ત્યાર પછી નાગરિકતા સંશોધન અધિનિયમ 2019 મુજબ નાગરિકતા અંગેની જોગવાઈ નીચેનામાંથી કયા રાજ્યના આદિવાસી ક્ષેત્રોમાં લાગુ પડશે નહીં? તો એ જોગવાઈ છે મેઘાલય, આસામ ને ત્રિપુરા. આ 3 રાજ્યમાં નાગરિકતા સંશોધન અધિનિયમ 2019 છે એની જોગવાઈ જે છે એ આ રાજ્યના આદિવાસી ક્ષેત્રોમાં લાગુ પડશે નહીં. મેઘાલય, આસામ અને ત્રિપુરા. ઓકે, તો આટલું યાદ રાખજો. તો આ હતા મહત્વપૂર્ણ ભારતીય બંધારણના નાગરિકતા નામનું જે ચેપ્ટર છે એમના અગત્યના સવાલો. ઓકે, તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય ને હજી સુધી તમે લાઇક નથી કર્યો વિડીયોને તો લાઇક કરી દેજો અને તમારા મિત્રો જોડે વધુમાં વધુ શેર કરો. ઓકે, અને તમારા કોમેન્ટની અંદર પ્રતિભાવો પણ જરૂર બતાવજો. થેન્ક યુ. જય હિન્દ. હેલો, નમસ્કાર મિત્રો. આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આ વિડીયોની અંદર મૂળભૂત અધિકારો છે જોવાના છે. આ ભાગવાર આમ તું છે. ઓકે, આખા મૂળભૂત અધિકારો છે આપણે એક જ વિડીયોની અંદર આપણે જોવાના છીએ. એન્ડ વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. એન્ડ વિડીયો સારો લાગે તો લાઇક કરજો. અને ટેલિગ્રામમાં પણ આપણી ચેનલ છે ગુજરાત જીકે ગુરુ, તો એને ફોલો કરી લેજો કેમ કે ત્યાં હું તમામ PDF વગેરે હું અપલોડ કરતો હોય છું. તો એની પણ લિંક તમને વિડીયોની નીચે મળી જશે. સૌ પ્રથમ ક્વેશ્ચન છે કે ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારનો વિચાર કયા દેશના બંધારણમાંથી આપણે લીધો? તો મૂળભૂત અધિકાર જે છે એનો વિચાર જે છે ને આપણે અમેરિકાના દેશના બંધારણમાંથી આપણે મૂળભૂત અધિકારનો વિચાર લીધેલો છે. આગળ કરીએ તો કે આપણા મૂળ બંધારણ છે, ભારતનું મૂળ બંધારણ છે, એમાં ટોટલ કુલ કેટલા મૂળભૂત અધિકારોનો સમાવેશ થાય?
તો ભારતના બંધારણ છે એમાં પહેલાં આપણે ટોટલ 7 મૂળભૂત અધિકારો હતા, પરંતુ આપણે જે સંપત્તિનો અધિકાર છે, સંપત્તિનો અધિકાર એને આપણે નાબૂદ કરી નાખ્યો અને એને અત્યારે આપણે 300A નામની જે બંધારણની અનુચ્છેદ છે એમાં આપણે કાનૂની અધિકાર તરીકેની જોગવાઈ કરવામાં આવી છે. આગળ વધીએ તો કે ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોનો સમાવેશ કયા ભાગમાં થાય? તો આપણે ભાગ નંબર 3 છે, ભાગ નંબર 3 એમાં મૂળભૂત અધિકારનો સમાવેશ થાય અનુચ્છેદ 12 થી 35માં. આગળ વધીએ તો કે ભારતીય બંધારણમાં હાલમાં કુલ કેટલા મૂળભૂત અધિકારો છે? હમણાં આમાં આપણે કહી દીધું કે પહેલાં 7 હતા અને આપણે આ સંપત્તિનો અધિકાર નાબૂદ કરી નાખ્યા, તો હવે તો 6 જ વધે, 6 જ છે. આગળ વધીએ કે ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં મૂળભૂત અધિકારોની જોગવાઈ કરેલી છે? ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં મૂળભૂત અધિકારો છે એની જોગવાઈ કરેલી છે? તો હમણાં જ આપણે આગળ વાત કરી હતી કે અનુચ્છેદ 12 થી 35, અનુચ્છેદ 12 થી 35માં એની જોગવાઈ કરવામાં આવેલી છે. ભારતીય બંધારણના કયા ભાગને ભારતનો મેઘના કાંટા કહેવામાં આવે? મેઘના કાંટા કોને કહેવામાં આવે? તો આપણે જે મૂળભૂત અધિકારો છે ને મેઘના કાંટા કહેવામાં આવે. ભારતના બંધારણની અંદર ભાગ 3માં અનુચ્છેદ 12 થી 35માં જે મૂળભૂત અધિકારો છે ને મેઘના કાંટા કહેવામાં આવે ભારતના. અને સૌ પ્રથમ 1215માં ઇંગ્લેન્ડની અંદર, ક્યાં? ઇંગ્લેન્ડની અંદર આ મેઘના કાંટા એક્ટ લાવવામાં આવ્યો હતો ઇંગ્લેન્ડની અંદર. એટલા માટે આ મૂળભૂત અધિકારો જે છે એને ભારતના મેઘના કાંટા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ભારતીય બંધારણમાં કયા સુધારાથી મિલકતનો અધિકાર છે એને મૂળભૂત અધિકારમાંથી રદ કરવામાં આવ્યો? તો આપણા મોરારજીભાઈ દેસાઈ જે હતા વડાપ્રધાન ભારતના, તો એના સમયમાં 44મો બંધારણીય સુધારો 1978 કરવામાં આવ્યો અને ત્યારે આપણો જે આ મિલકતનો અધિકાર હતો એને મૂળભૂત અધિકારમાંથી આપણે રદ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ અંતર્ગત મૂળભૂત અધિકારોને વિસંગત કાયદાઓ ઘડી શકાશે નહીં તે બાબતની જોગવાઈ કરવામાં આવેલી છે? તો આપણા બંધારણના જે અનુચ્છેદ 13 છે એમાં કહેવામાં આવ્યું છે કે જે મૂળભૂત અધિકારો છે એનાથી વિસંગત હોય એવા કાયદાઓ છે એ આપણી ભારતની સંસદ ઘડી શકશે નહીં, એવું આ અનુચ્છેદ 13માં કહેવામાં આવ્યું છે. આગળ વધીએ તો કે ભારતીય બંધારણમાં કાયદાની વ્યાખ્યા કયા અનુચ્છેદમાં આપવામાં આવેલી છે? ભારતીય બંધારણ છે એમાં કાયદાની વ્યાખ્યા કયા અનુચ્છેદમાં આપવામાં આવેલી છે? તો કાયદાની જે વ્યાખ્યા છે ને તે આપણા ભારતના બંધારણના અનુચ્છેદ 13માં આપવામાં આવેલી છે. કાયદાની વ્યાખ્યા કે જે મુજબના કાયદાઓ છે ભારતની સંસદ છે એ ઘડી શકશે. ત્યાર પછી ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ ધારાકીય અને કારોબારી અંગો દ્વારા ઘડાયેલા કાયદાઓની સમીક્ષા કે ન્યાયિક પુનરાવલોકનનો સિદ્ધાંત પૂરો પાડે છે? તો એ છે આપણા અનુચ્છેદ 13. આગળ વધીએ તો કે ભારતીય બંધારણના કયા સુધારા અંતર્ગત અનુચ્છેદ 368 હેઠળના સંસદ દ્વારા ઘડાયેલા કાયદો અનુચ્છેદ 13ની કાયદાની વ્યાખ્યામાં ગણાશે નહીં? તો અનુચ્છેદ 368 અંતર્ગત જે આપણે 24મો બંધારણીય સુધારો 1971માં કરવામાં આવ્યો એમાં એવું કહેવામાં આવ્યું કે બંધારણના સુધારા અનુચ્છેદ 300 અંતર્ગત જે સંસદ દ્વારા જે કાયદાઓ ઘડેલા છે એને અનુચ્છેદ 13ની કાયદાની વ્યાખ્યામાં ગણવામાં આવશે નહીં. તો એના માટે આપણે 24મો બંધારણીય સુધારો 1971માં કરવામાં આવ્યો હતો. આગળ વધીએ તો કે બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત ભારતના દરેક નાગરિકોને કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ સંબંધિત અધિકાર મળેલ છે? તો આપણો જે અનુચ્છેદ 13 અહીંયા 14 આવશે, અનુચ્છેદ 14. અહીંયા ખાલી ટીક માર્ક કરવામાં ભૂલ છે, યલો કલર કરવામાં ભૂલ છે. અહીંયા અનુચ્છેદ 14 આવશે, અનુચ્છેદ 14. ઓકે, તો અનુચ્છેદ 14ની અંદર કહેવામાં આવ્યું છે કે
કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ એવું અનુચ્છેદ 14માં કહેવામાં આવ્યું છે. અનુચ્છેદ 14ની અંદર કહેવામાં આવ્યું છે કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ, અનુચ્છેદ 14. ઓકે, યાદ રાખજો અહીંયા. ત્યાર પછી કાયદા સમક્ષ સમાનતાનો સિદ્ધાંત આપણે કયા દેશના બંધારણમાંથી લીધેલો છે? તો કાયદા સમક્ષ સમાનતાનો જે સિદ્ધાંત છે ને તે આપણે બ્રિટનના બંધારણમાંથી આપણે લીધેલો છે. શેમાંથી? બ્રિટનના બંધારણમાંથી આપણે આ સિદ્ધાંત જે છે એ લીધેલો છે કે કાયદા સમાનતા અને કાયદાનું સમાન રક્ષણનો સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી લીધેલો છે? તો કાયદાનું સમાન રક્ષણનો સિદ્ધાંત છે આપણે અમેરિકાના બંધારણમાંથી લીધેલ છે. એટલે જે કાયદાનું સમાન રક્ષણ અને કાયદા સમક્ષ સમાનતા આ બંને વસ્તુ અલગ અલગ છે. ઓકે, ફરી વખત કહી દઉં આર્યુઆ કે કાયદા સમક્ષ સમાનતાનો સિદ્ધાંત શેમાંથી? બ્રિટનમાંથી. અને કાયદાનું સમાન રક્ષણ કહીએ તો એ અમેરિકામાંથી આપણે લીધેલ છે. આગળ વધીએ તો કે નેક્સ્ટ સવાલ જોઈએ કે ભારતીય બંધારણના કયા અનુચ્છેદના અપવાદ મુજબ વિદેશી રાજદૂતો, શાસકો, સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને તેની સંસ્થાઓને પણ દીવાની અને ફોજદારી કાર્યવાહી સામે રક્ષણ પ્રદાન કરે છે? તો આપણો જે અનુચ્છેદ 14 જે છે, અનુચ્છેદ 14ની અંદર આપણા જે કોઈ વિદેશી રાજદૂતો હોય, શાસકો હોય, સંયુક્ત રાષ્ટ્ર સંઘના કોઈ વ્યક્તિ હોય, સંસ્થા હોય, તો એને પણ દીવાની અને ફોજદારી જે કાર્યવાહી કરવામાં આવે છે એમાં અનુચ્છેદ 14ની જોગવાઈ એમને પણ લાગુ પડે છે. ત્યારબાદ છે સુપ્રીમ કોર્ટના કયા ચુકાદા મુજબ ભારતીય સંસદે બંધારણના મૂળભૂત અધિકારો સહિત કોઈ પણ ભાગમાં સુધારો કરી શકે છે? તો એ સુધારો મતલબ કે આપણા ભારતીય બંધારણની અંદર સુધારો કરવાની જોગવાઈ કયા કેસ મુજબ કરવામાં આવી છે? તો એ છે આપણા કેશવાનંદ ભારતી કેસ. 1973નો આ કેસ છે. 13 જજની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. તો એના મુજબ મૂળભૂત અધિકારો છે એની અંદર પણ આપણી જે ભારતની સંસદ છે એ સુધારો કરી શકે છે. પરંતુ એમાં એક વસ્તુ કહેવામાં આવે છે કે બંધારણના મૂળ બેઝિક સ્ટ્રક્ચર છે એમાં કંઈ પણ ફેરફાર થવો જોઈએ નહીં. ત્યાર પછી ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત કોઈ પણ નાગરિક સાથે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવ કરી શકાશે નહીં? તો એ આપણા અનુચ્છેદ 15ની અંદર કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ છે એના સાથે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવ કરી શકાશે નહીં. ત્યાર પછી ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાજ્યને સ્ત્રીઓ કે બાળકો માટે વિશેષ કાયદો બનાવતા અટકાવી શકાશે નહીં એવી જોગવાઈ શેમાં કરવામાં આવી? તો અનુચ્છેદ 15(3) કહેવામાં આવ્યું છે કે કોઈ પણ ભારતીય બંધારણના અનુચ્છેદ 15(3) મુજબ કે સ્ત્રીઓ અને બાળકો માટે જે અલગ કાયદો બનાવવામાં આવે છે તો એના માટે જોગવાઈ કરતાં અટકાવી શકાશે નહીં. ત્યાર પછી ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવેલ છે? તો અનુચ્છેદ 17ની અંદર, ભારતીય બંધારણના અનુચ્છેદ 17ની અંદર અસ્પૃશ્યતા, અનટચેબિલિટી એને નાબૂદ કરવામાં આવેલી છે. ત્યાર પછી ભારત સરકારે અસ્પૃશ્યતા નાબૂદી માટે અસ્પૃશ્યતા અપરાધ અધિનિયમ 1955માં ફેરફાર કરીને તેનું શું નામ રાખવામાં આવ્યું? આ બિનસચિવાલય 2017માં પૂછાયેલો સવાલ છે કે નાગરિક અધિકાર સુરક્ષા અધિનિયમ 1955 નામ કરી નાખવામાં આવ્યું. અસ્પૃશ્યતા અપરાધ અધિનિયમ 1955 છે એનું નામ ચેન્જ કરીને નાગરિક અધિકાર સુરક્ષા અધિનિયમ 1955 કરવામાં આવ્યું હતું. ત્યાર પછી ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાજ્યએ સૈન્ય અને શિક્ષણ સિવાય અન્ય કોઈ ક્ષેત્રમાં ઇલકાબો કે ખિતાબો આપી શકાશે નહીં એવી જોગવાઈ કરવામાં આવેલી છે? તો એ છે અનુચ્છેદ 18. અનુચ્છેદ 18માં કહેવામાં આવ્યું છે કે ભારતના બંધારણના અનુચ્છેદ 18 અંતર્ગત રાજ્ય સૈન્ય અને શિક્ષણ સિવાય અન્ય કોઈ ક્ષેત્રમાં ઇલકાબો કે ખિતાબો આપી શકશે નહીં. અનુચ્છેદ 18 અંતર્ગત જ આપણે જે ભારત રત્ન એવોર્ડ છે, ભારત રત્ન એવોર્ડ, પદ્મશ્રી, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ વગેરે આપવામાં આવે છે.
ત્યાર પછી કે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત ભારતનો કોઈ પણ નાગરિક વિદેશી રાજ્યો પાસેથી કોઈ ઉપાધિનો સ્વીકાર કરી શકશે નહીં? તો એ જે આપણો અનુચ્છેદ છે 18(2), અનુચ્છેદ 18(2) કહેવામાં આવ્યું છે કે ભારતનો કોઈ પણ નાગરિક વિદેશી રાજ્ય પાસેથી કોઈ પણ ઉપાધિનો સ્વીકાર કરી શકશે નહીં, અનુચ્છેદ 18(2). અને જો કાંઈ પણ લેવાની થતી હોય છે તો એની રાષ્ટ્રપતિની પરવાનગી લેવી પડે છે. ત્યાર પછી દેશના લાભના પદ પર રહેલ વ્યક્તિ અન્ય દેશ તરફી કોઈ ભેટ કે સોગાદ કોની પરવાનગી વગર સ્વીકારી શકશે નહીં? તો એ છે રાષ્ટ્રપતિ. આપણે આગળ જ કીધું કે રાષ્ટ્રપતિની મંજૂરી વગર કોઈ પણ અન્ય દેશ પાસેથી ભેટ સોગાદો જે છે એ લઈ શકતા નથી, સ્વીકારી શકતા નથી. ત્યાર પછી સુપ્રીમ કોર્ટના કયા ચર્ચિત કેસમાં ભારત રત્ન અને પદ્મ એવોર્ડ અનુચ્છેદ 18ની પદવીની વ્યાખ્યામાં આવશે નહીં તેવું જાહેર કરવામાં આવ્યું? કે આપણા અનુચ્છેદ 18 છે એના મુજબ આપણે ભારત રત્ન વગેરે એવોર્ડ આપવામાં આવે છે, પદ્મ એવોર્ડ. તો એમાં કહેવામાં આવ્યું છે કે 18 અનુચ્છેદ કોઈ પણ ઇલકાબોની આપી શકાશે નહીં. પરંતુ આ ભારત રત્ન છે 18ની અંદર અંતર્ગત આવતા નથી. તો મતલબ કે 18 અંતર્ગત ટૂંકમાં આપવાની મનાઈ કરવામાં આવી નથી. તો એક કેસનું નામ છે બાલાજી રાઘવન એસપી આનંદ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા કેસ હતો 1995. તો એમાં કહેવામાં આવ્યું કે અનુચ્છેદ 18 અંતર્ગત જે મનાઈ કરવામાં આવે છે ઇલકાબો આપવાની, તો એમાં ભારત રત્નનો સમાવેશ થશે નહીં. તો યાદ રાખજો, બાલાજી રાઘવન એસપી આનંદ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા કેસ 1955. ત્યાર પછી હાલમાં ભારતીય બંધારણમાં મિલકતના અધિકારને કેવા પ્રકારના અધિકાર તરીકે સ્થાપિત કરવામાં આવ્યો છે? તો મિલકતનો જે અધિકાર છે ને આપણે કાનૂની અધિકાર કહેવામાં આવ્યો છે. અનુચ્છેદ હવે 300A એની જોગવાઈ કરવામાં આવી છે કાનૂની અધિકાર તરીકે. ત્યાર પછી ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં મિલકતના અધિકાર સંબંધિત જોગવાઈ કરવામાં આવી છે? તો એ છે અનુચ્છેદ 300A. અનુચ્છેદ 300A મિલકતના અધિકાર સંબંધિત જોગવાઈ કરવામાં આવી છે. હમણાં જ આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ. નીચેના પૈકી કયા મૂળભૂત અધિકારો ફક્ત ભારતીય નાગરિકોને જ લાગુ પડે છે? તો અમુક અધિકારો છે ને ભારતના નાગરિકને જ લાગુ પડે, અમુક અધિકારો છે તમામને લાગુ પડે. તો અનુચ્છેદ 15 અંતર્ગતના જે ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવ પર પ્રતિબંધ, આ ફક્ત ભારતના લોકોને જ લાગુ પડે. જાહેર નોકરીની બાબતની તકમાં સમાનતા, આ પણ ભારતના નાગરિકને જ લાગુ પડે. વિચાર અભિવ્યક્તિની સ્વતંત્ર, આ પણ ભારતના નાગરિકને જ લાગુ પડે. પાછો અનુચ્છેદ 14 છે વિદેશી નાગરિકને પણ લાગુ પડે. મતલબ કે આટલા અધિકારો છે એ ભારતના નાગરિકને જ લાગુ પડે છે. આ સિવાય પણ બીજા ઘણા છે. ઓકે, તો નીચેનામાંથી કયા મૂળભૂત અધિકારો ફક્ત ને ફક્ત ભારતીય નાગરિક સાથે વિદેશીઓને પણ લાગુ પડે? તો વિદેશીઓને પણ કયા અધિકારો લાગુ? તો કે અનુચ્છેદ 14 કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ વિદેશી નાગરિકને પણ લાગુ પડે. અનુચ્છેદ 20 અમુક ગુનાઓ દોષ સુધીની બાબતમાં રક્ષણ, આ પણ વિદેશી નાગરિકને પણ લાગુ પડે. જીવન જીવવાની સ્વતંત્રતા, આ પણ વિદેશી નાગરિકને પણ લાગુ પડે. એટલે કે આમાં તમામ વિધાનો છે સાચા છે. ત્યારબાદ નીચેનામાંથી કયા મૂળભૂત અધિકાર ફક્ત ભારતીય નાગરિકોને જ મળેલા છે? તો આમાં પાછું આ છે કે અનુચ્છેદ 29 લઘુમતીના હિતોનું રક્ષણ, એ ભારતના નાગરિકને જ લાગુ પડે, આ પાછું વિદેશી નાગરિકને ન લાગુ પડે. પછી અનુચ્છેદ 30 લઘુમતી અને શૈક્ષણિક સંસ્થાઓ અને તેનો વહીવટ કરવાનો અધિકાર, આ પણ ખાલી ભારતના નાગરિકને જ લાગુ પડે, વિદેશી નાગરિકને લાગુ પડે નહીં. ઓકે, આ મૂળભૂત અધિકારો છે એને પાછા આપણે આગળ વધારીએ. ભાગ 2 અથવા તો આગળના જ ક્વેશ્ચનો છે ને આપણે ફરી વખત આગળના ક્વેશ્ચનો કન્ટિન્યુ કરીએ છીએ. ઓકે, તો પાછો ક્વેશ્ચન છે કે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત નાગરિકને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપવામાં આવી છે? તો વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે એ અનુચ્છેદ 19(1)(a) ની અંદર વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની જોગવાઈ કરવામાં આવી છે. આગળ વધીએ તો કે સુપ્રીમ કોર્ટના કયા ચર્ચિત ચુકાદા અંતર્ગત આઈટી એક્ટની કલમ 66A ને ભારતીય બંધારણના અનુચ્છેદ 19A ની વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની વિરુદ્ધ હોવાનું જાહેર કરી દૂર કરવામાં આવી છે? તો આ જે આઈટી એક્ટ એટલે કે ઇન્કમ ટેક્સ એક્ટ,
ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની જે 66 એ નામની જે કલમ છે એને આપણે વાણી અને અભિવ્યક્તિની જે સ્વતંત્રતા હતી 19 એની મુજબ શ્રેયા સિંઘાલ કેસ 2005માં ચર્ચિત કેસ છે. તો એ મુજબ આ 66 એ છે ને આપણે એને રદ કરી નાખવામાં આવી છે. ત્યાર પછી ભારતના નાગરિકોને પ્રેસ અખબારની સ્વતંત્રતા બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત મળેલી છે? તો એ છે અનુચ્છેદ 19(1). શેમાં? અનુચ્છેદ 19(1) છે એમાં પ્રેસ અખબારની સ્વતંત્રતાની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યાર પછી ભારતીય બંધારણમાં વ્યક્તિને શાંતિપૂર્ણ અને શસ્ત્રો વગર એકઠા થવાની સ્વતંત્રતા કયા અનુચ્છેદમાં મળેલી છે? તો અનુચ્છેદ 19(1)(b) છે. 19(1)(b) એમાં કહેવામાં આવ્યું છે કે ભારતના કોઈ પણ વ્યક્તિઓ છે એને શાંતિપૂર્ણ રીતે અને શસ્ત્રો વગર એકઠા થવાની સ્વતંત્રતા આપવામાં આવી છે અનુચ્છેદ 19(1)(b)માં. ત્યાર પછી ભારતીય બંધારણના કયા સુધારા અંતર્ગત અનુચ્છેદ 19(1)(c)માં સહકારી મંડળીઓ રચવાનો મૂળભૂત અધિકાર મળેલો છે? તો આપણે 97મો બંધારણીય સુધારો 2011માં કરવામાં આવ્યો. તો એમાં સહકારી મંડળી રચવાનો અધિકાર આપવામાં આવેલો છે અનુચ્છેદ 19(1)(c)માં. ત્યાર પછી ભારતીય બંધારણના સ્વતંત્રતાના અધિકાર મુજબ કયું વિધાન ખોટું છે? તો આની અંદર જો અનુચ્છેદ 19(1)(d) છે એ મુજબ વ્યક્તિને કોઈ પણ વ્યક્તિ છે ને ભારતના કોઈ પણ ભાગમાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા છે, સાચું છે. અનુચ્છેદ 19(1)(e) વ્યક્તિને ભારતમાં કોઈ પ્રદેશમાં વસવાટ કે સ્થાયી થવાની સ્વતંત્રતા, એ પણ સાચું છે. અનુચ્છેદ 19(g) વ્યક્તિને કોઈ પણ ધંધો કે વ્યવસાય કરવાની સ્વતંત્રતા છે, એ પણ સાચું છે. ત્યારબાદ છે ભારતીય બંધારણના કયા અનુચ્છેદને કટોકટી સમયે પણ મોકૂફ રાખી શકાતા નથી? તો અનુચ્છેદ 20 અને 21. અનુચ્છેદ 20 અને 21 છે ને એને કટોકટી સમયે પણ મોકૂફ રાખી શકાતા નથી. અનુચ્છેદ 20 અને 21 ને કટોકટી સમયે પણ એને મોકૂફ રાખી શકાતા નથી. ત્યાર પછી ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત કોઈ પણ વ્યક્તિને દોષ કે અપરાધ સામે દોષ મુક્તિ થવાનો અધિકાર પ્રદાન છે? તો અનુચ્છેદ 20ની અંદર દોષ સિદ્ધિની બાબતમાં મુક્ત થવાનો અધિકાર આપવામાં આવેલો છે અનુચ્છેદ 20માં. ત્યારબાદ છે કે બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત કોઈ પણ વ્યક્તિને એક જ ગુના માટે એકથી વધુ વખત સજા કરી શકાય નહીં? કોઈ પણ વ્યક્તિ હોય ને જે કોઈ પણ ગુનો કર્યો હોય ને એક જ વાર સજા કરી શકાય, એક જ ગુના માટે 2 વાર સજા કરી શકાય નહીં. તો આવું આપણા બંધારણના અનુચ્છેદ 20(2)માં કહેવામાં આવ્યું. અનુચ્છેદ 20(2)માં કહેવામાં આવ્યું છે. અને જ્યારે એના જે ગુનો કર્યો હોય ત્યારે જે કાયદો ચાલુ હોય એ જ કાયદા મુજબ એને સજા કરી શકાય છે. ત્યારબાદ છે બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત કોઈ ગુના માટે સંબંધિત વ્યક્તિને પોતાના વિરુદ્ધ સાક્ષી બનાવી શકાય નહીં? તો અનુચ્છેદ 20(3)માં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ છે એ ગુના માટે પોતાના જ વિરુદ્ધ સાક્ષી બનાવી શકાય નહીં, પોતાના વિરુદ્ધ સાક્ષી બનાવી શકાય નહીં. ત્યાર પછી ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત તાજેતરમાં સુપ્રીમ કોર્ટે રાઇટ ટુ પ્રાઇવસીનો અધિકાર પ્રદાન કર્યો છે? રાઇટ ટુ પ્રાઇવસી, ઓકે, ખાનગીપણાનો અધિકાર કયો હોય તો કહી શકાય. તો અનુચ્છેદ 21માં આપણને રાઇટ ટુ પ્રાઇવસીનો અધિકાર આપવામાં આવેલો છે. ત્યારબાદ છે કે વર્ષ 1989માં સુપ્રીમ કોર્ટે કયા કેસમાં પ્રાથમિક શિક્ષણના અધિકારને અનુચ્છેદ 21ના જીવનના અધિકારના ભાગરૂપે આપણે દાખલ કર્યો હતો? અનુચ્છેદ 21 એ બધા લોકોને ખ્યાલ છે, શિક્ષણનો અધિકાર. 6 થી 14 વર્ષના ઉંમરના જે બાળકો છે ને ફરજિયાત શિક્ષણ આપવું ફરજિયાત છે, એનો આપણે અધિકાર દાખલ કર્યો અનુચ્છેદ 21(a)માં. 86મો બંધારણીય સુધારો 2002માં. તો એ કયો કેસ હતો? તો એ કેસનું નામ છે મોહિની જૈન વર્સિસ કર્ણાટક રાજ્ય. મોહિની જૈન વર્સિસ કર્ણાટક રાજ્ય કેસમાં આવું કહેવામાં આવ્યું હતું. ઓકે,
મોહિની જૈન વર્સિસ કર્ણાટક રાજ્ય. ત્યારબાદ છે અનુચ્છેદ 352 મુજબ બાહ્ય કટોકટી સમયે કયા અનુચ્છેદ અંતર્ગત મૂળભૂત અધિકારો આપોઆપ મુલતવી થઈ જાય છે? તો અનુચ્છેદ 19ના જે અધિકારો છે એ આપોઆપ બાહ્ય કટોકટી લાગે તો આપોઆપ એના ઉપર સ્ટે આવી જાય છે, મતલબ કે મુલતવી રહી જાય છે. ત્યારબાદ છે ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોમાં સુધારો કરવાની સત્તા કોની પાસે છે? તો મૂળભૂત અધિકારો છે એની અંદર સુધારો કરવાની જે સત્તા કોઈ પાસે હોય તો એ છે સંસદ પાસે છે. સંસદ પાસે આ મૂળભૂત અધિકારો છે એમાં સુધારો કરવાની સત્તા છે. અનુચ્છેદ 368 મુજબ આપણે સુધારો કરી શકીએ છીએ. ત્યારબાદ છે નીચેનામાંથી અનુચ્છેદ 21માં સમાવિષ્ટ મૂળભૂત અધિકારોમાંથી કોનો સમાવેશ થતો નથી? તો આપણે જે ગરિમાપૂર્ણ જીવન જીવવાનો અધિકાર અનુચ્છેદ 21ની સબકલમમાં આપેલો છે, એના અંતર્ગત આપેલો છે. ઝડપી સુનાવણીનો અધિકાર પણ છે, લગ્નનો પણ અધિકાર છે. જાહેરમાં ફાંસી આપવાનો અધિકાર આવો છે જ નહીં આપણા ભારતની અંદર. જાહેરમાં ફાંસી નથી આપવાનો અધિકાર આવો નથી મળેલો. ત્યારબાદ છે નીચેનામાંથી કોણ મૂળભૂત અધિકારોને મોકૂફ કરી શકે છે? તો મૂળભૂત અધિકારોને મોકૂફ રાખવાની સત્તા કોની પાસે છે? તો એ આપણા રાષ્ટ્રપતિ પાસે છે. રાષ્ટ્રપતિ પાસે છે. જેમ કે બાહ્ય કટોકટી લાગે, આંતરિક કટોકટી લાગે તો અમુક જે અધિકારો છે આપણા ઓટોમેટિક મોકૂફ રહી જાય છે. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત માણસને નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુનો અધિકાર મળેલો છે? આ હમણાં તાજેતરમાં આ 1-2 વર્ષની અંદર જ આ ચર્ચિત મુદ્દો છે. તો અનુચ્છેદ 21 અંતર્ગત જે બીજા ઘણા બધા અધિકારો મળેલા છે તેમાં નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુનો અધિકાર મળેલો છે. એના ઘણી બધી એમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન છે. કોઈ પણ વ્યક્તિ ડાયરેક્ટ રીતે ઈચ્છા મૃત્યુ ન લઈ શકે, પણ એના ઘણા બધા એમાં રીઝનો આપેલા છે. એ ડિટેલ એની જોગવાઈ છે. ભારતીય બંધારણના કયા સુધારા અંતર્ગત 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે, અધિકાર મળેલો છે? તો 86મો બંધારણીય સુધારો 2002ની અંદર, એના માટે આપણે 21 જોગવાઈ કરી, આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ. આગળ વધીએ તો કે વ્યક્તિને ધરપકડ કે અટકાયત સંબંધિત રક્ષણ બાબતમાં કયું વિધાન ખોટું છે? તો ધરપકડ કરવાનું કારણ જાણવાનો અધિકાર છે, પોતાને પસંદગીના વકીલ રાખવાનો અધિકાર પણ છે, અહીંયા જામીન છે, જામીન મેળવવાનો અધિકાર, પછી ધરપકડના 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થવાનો અધિકાર. તો આ ત્રણેય વિધાનો સાચા છે, પરંતુ જામીન મેળવવાનો જામીન છે, અહીંયા જમીન નહીં પણ જામીન મેળવવાનો કમ્પલસરી અધિકાર નથી એને. આગળ વધીએ તો કે ભારતીય બંધારણમાં શોષણ સામે વિરોધનો અધિકાર આ સંબંધિત કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવી? શોષણ સામે વિરોધ કરવાનો અધિકાર તો એ છે અનુચ્છેદ 23 થી 24. અનુચ્છેદ 23 થી 24માં શોષણ સામે વિરોધનો અધિકાર આપવામાં આવ્યો છે. ઓકે, કે અનુચ્છેદ 24 છે બાળ મજૂરી છે, અનુચ્છેદ 23 છે શોષણ કરવામાં આવતું હોય તો એનો અધિકાર આ 23-24માં આપવામાં આવેલો છે. ત્યારબાદ છે કે કેટલા વર્ષથી નાની ઉંમરના બાળકોને જોખમી કારખાનામાં કામ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે? તો 14 વર્ષથી નાની ઉંમરના જે બાળકો હોય એને જોખમી કામ માટે જો કોઈ પણ કારખાના હોય છે એમાં રાખી શકાતા નથી. ત્યારબાદ છે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત બળજબરીપૂર્વકની મજૂરી તથા મનુષ્ય વ્યાપાર પર પ્રતિબંધ અંગેની જોગવાઈ છે? તો એ આપણે અનુચ્છેદ 23ની અંદર બળજબરીપૂર્વક તથા મનુષ્ય વ્યાપાર ઉપર પ્રતિબંધની જોગવાઈ કરવામાં આવેલી છે, અનુચ્છેદ 23ની અંદર. ત્યાર પછી ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર સંબંધિત નીચેનામાંથી કઈ બાબત ખોટી છે? તો ધાર્મિક સ્વતંત્રતાની વાત કરવામાં આવે તો જો કોઈ પણ વ્યક્તિ છે કોઈ પણ ધર્મ અંગીકાર કરી શકે, સાચું છે. ધાર્મિક બાબતોનો વહીવટ પણ કરી શકાય, કોઈ પણ ધર્મનો પ્રચાર પણ કરી શકાય, પરંતુ ધાર્મિક પરિવર્તન કરાવવાનો અધિકાર આપણને મળેલો નથી. ઓકે, ત્યાર પછી ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત સમાવિષ્ટ અધિકારો મુજબ શીખોને કીરપાણો ધારણ કરવાનો અધિકાર છે? તો અનુચ્છેદ 25 મુજબ શીખ સમુદાય છે ને કીરપાણો ધારણ કરવાનો અધિકાર મળેલો છે.
આગળ વધીએ કે વ્યક્તિને કોઈ ધર્મની અભિવૃદ્ધિ કે પ્રસાર પ્રચારમાં થતા ધન ખર્ચ બાબતે કર અંગેની સ્વતંત્રતા કયા અનુચ્છેદમાં મળેલી છે? તો કર અંગેની સ્વતંત્રતા છે એ અનુચ્છેદ 27માં મળેલી છે અને અનુચ્છેદ 26માં વહીવટ કરવાની જોગવાઈ છે. ઓકે, ત્યાર પછી ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ સરકારી અનુદાન મેળવતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે ને એવું શેમાં કહેવામાં આવ્યું? તો એ અનુચ્છેદ 28માં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ અનુદાન મેળવતી જે શૈક્ષણિક સંસ્થા હોય છે એમાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં. ત્યારબાદ નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? તો કે સમાનતાનો અધિકાર 14 થી 28માં સાચું છે. શોષણ સામે વિરોધનો અધિકાર 23 થી 24માં હોય, આમાં 22 થી 24, એટલે આ વિધાન ખોટું છે. પહેલાં તો ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર 25 થી 28, સ્વતંત્રતાનો અધિકાર 19 થી 22, આ પણ સાચું છે. આપણું આ બીજું વિધાન છે એ ખોટું છે. અહીંયા 22 થી 24નું આવે પણ 23 થી 24 આવે. ત્યારબાદ છે નીચેનામાંથી કયા મૂળભૂત અધિકાર સંબંધિત અનુચ્છેદ ફક્ત ભારતીય નાગરિકોને જ લાગુ પડે છે? તો એ છે અનુચ્છેદ 15, 16, 19, 29 ને 30. આ ફક્ત ને ફક્ત ભારતીય નાગરિકોને લાગુ પડે. અનુચ્છેદ 14 છે વિદેશીને પણ લાગુ પડે. અનુચ્છેદ 20, 21 પણ વિદેશીને લાગુ પડે. પરંતુ આટલા અનુચ્છેદ 15, 16, 19, 29, 30 ફક્ત ભારતીય નાગરિકને જ લાગુ પડે. અનુચ્છેદ 21 એ અંતર્ગત જોગવાઈ કરવામાં આવી છે. અનુચ્છેદ 21 એ અંતર્ગત શેની જોગવાઈ કરવામાં આવી? તો એના મુજબ 6 થી 14 વર્ષના બાળકને શિક્ષણનો અધિકાર છે એની જોગવાઈ કરવામાં આવેલી છે. અને મૂળભૂત અધિકારોના સંરક્ષક તરીકે કોણ કામ કરે છે? તો આપણા જે ન્યાયપાલિકા છે, સુપ્રીમ કોર્ટ છે, હાઈકોર્ટ છે, આ મૂળભૂત અધિકાર હોય એના સંરક્ષણ તરીકે, એના રક્ષણકર્તા તરીકે કામ કરે છે. ઓકે, તો મિત્રો આ થયા આપણા મૂળભૂત અધિકારો સંલગ્ન મોસ્ટ આઈએમપી કહી શકાય તેવા ક્વેશ્ચનો. આપણે ચેપ્ટર વાઇઝ તમામ ક્વેશ્ચનો આપણે જોયા છે. આગળના વિડીયો ન જોઈએ તો વિડીયોની નીચેની લિંક આપેલી છે, જોઈ શકો છો. થેન્ક યુ. હેલો, નમસ્કાર મિત્રો. આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજારિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર મૂળભૂત અધિકારોના ક્વેશ્ચનો જોવાના છે. આપણે આગળ ઓલરેડી ભાગ 2 આપણે ટૂંકમાં જોઈ લીધેલા છે. એના આગળના વિડીયોમાં ટૂંકમાં આપણે મૂળભૂત અધિકારો છે થોડા એના ક્વેશ્ચનો આપણે જોયેલા છે. આગળના જે ક્વેશ્ચનો તમે ન જોઈએ તો એની વિડીયોની નીચેની લિંક આપેલી છે. તો ચાલો શરૂઆત કરીએ. એનો વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર તમે નવા હોય, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો સારો લાગે તો લાઇક કરજો. અને ટેલિગ્રામમાં પણ આપણી ચેનલ છે ગુજરાત જીકે ગુરુ, તો એને પણ ફોલો કરી લેજો. એની પણ લિંક આપેલી છે વિડીયોની નીચે. તો ચાલો શરૂઆત કરીએ. કે સૌપ્રથમ ક્વેશ્ચન છે કે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે? તો ધાર્મિક સ્વતંત્રતાની વાત કરવામાં આવે તો ધાર્મિક સ્વતંત્રતા એ આપણો એક મૂળભૂત અધિકાર છે અને એની જોગવાઈ અનુચ્છેદ 25 થી 28માં કરવામાં આવેલી છે. જો આવા જ ક્વેશ્ચન આપણે અનુચ્છેદ 1 થી 24 સુધીના મૂળભૂત અધિકારો આપણે આગળના વિડીયોમાં જોઈ લીધેલા છે. ઓકે, તો આપણે જે બંધારણનો ભાગ 3 છે, ભાગ 3, અને એની અંદર આ અનુચ્છેદ 25 થી 28ની અંદર આપણે ધાર્મિક સ્વતંત્રતાની વાત કરવામાં આવેલી છે. ઓકે, ચાલો આગળ વધીએ. ત્યાર પછી કોઈ એક વ્યક્તિને તેના ધર્મનો પ્રસાર કરી શકે છે તે કયો મૂળભૂત અધિકાર છે? કોઈ પણ વ્યક્તિ છે પોતાનો ધર્મનો પ્રચાર કરી શકે છે, પ્રસાર કરી શકે છે, વહીવટ કરી શકે છે. તો આને શું કહેવામાં આવે? તો આ એક ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપણને આપવામાં આવેલો છે 25 થી 28ના અનુચ્છેદમાં. આગળ વાત કરીએ કે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો લઘુમતીઓના સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારોની જોગવાઈ કરવામાં આવે છે. લઘુમતીઓની જોગવાઈ કરવામાં આવે છે. તો આ વગેરેની જોગવાઈ છે આપણા બંધારણની અંદર અનુચ્છેદ 29 થી 30માં કરવામાં આવેલી છે. અનુચ્છેદ 29 થી 30માં એની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદ છે કે ભારતના વિસ્તારમાં વસતા કોઈ નાગરિકને તેની ભાષા, બોલી, લિપિ કે સંસ્કૃતિ સુરક્ષિત રાખવાનો મૂળભૂત અધિકાર કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે?
મતલબ કે ભારતના વિસ્તારમાં વસતા કોઈ પણ નાગરિકને પોતાની ભાષા, પછી બોલી અને લિપિ, આ લિપિ એને સંસ્કૃતિને સુરક્ષિત રાખવાનો મૂળભૂત અધિકાર કયા અનુચ્છેદમાં છે? તો આ અનુચ્છેદ આપણને અનુચ્છેદ 29માં મળેલો છે. ઓકે, આમાં ખાસ વસ્તુ તમારે શું યાદ રાખવાનું છે? તો કે ભાષાને આધારે, બોલીને આધારે અને લિપિને આધારે, આ ત્રણના આધારે એને આ અનુચ્છેદ 29ની અંદર એની પોતાની સંસ્કૃતિને સુરક્ષિત રાખવાનો અધિકાર મળેલો છે. કેમ કે ઘણા બધા ઉત્તર પૂર્વીય રાજ્યો છે, એમાં જે આદિવાસી ભાઈઓ છે, પોતાની એક અલગ ભાષા છે, પોતાની બોલી છે, પોતાની લિપિ છે, તો એને સુરક્ષિત રાખવાની, એને જાળવી રાખવાની, જેથી કરીને કોઈ બહારના નાગરિકો છે એની સંસ્કૃતિનું હનન ન કરે, એટલા માટે એને સુરક્ષિત રાખવાનો એને પોતાને મૂળભૂત અધિકાર મળેલો છે. ત્યાર પછી નીચેનામાંથી કયા રાજ્યમાં હિન્દુઓને લઘુમતીનો દરજ્જો પ્રાપ્ત છે? ઓકે, નીચેનામાંથી કયા રાજ્યમાં હિન્દુઓને લઘુમતીનો દરજ્જો પ્રાપ્ત થયો છે? નીચેમાં કયા રાજ્યમાં માઇનોરિટીમાં આવે? ઓકે, લઘુમતીનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી પૂછ્યું છે, નથી પૂછ્યું છે. તો જો ગુજરાતની અંદર જે આ હિન્દુઓ છે એને લઘુમતીનો દરજ્જો પ્રાપ્ત થયેલો નથી, કેમ કે અહીંયા ગુજરાતની અંદર તો હિન્દુઓ બહુમતીમાં છે, એટલે એને લઘુમતીનો દરજ્જો પ્રાપ્ત થયેલો નથી. અને જો બાકી પાછી આ જે ગોવા છે, તો ગોવાની અંદર બીજી કમ્યુનિટી વધારે છે, પંજાબની અંદર પણ બીજી કમ્યુનિટી વધારે છે, શીખ લોકો વધારે છે, હિમાચલ પ્રદેશમાં પણ એવી જ રીતે છે. ત્યાર પછી લઘુમતીઓને શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર કયા અનુચ્છેદમાં છે? કોઈ પણ લઘુમતીઓ છે એ પોતાની શૈક્ષણિક સંસ્થા સ્થાપી શકે છે અને એનો વહીવટ પણ કરી શકે છે. તો આ અધિકાર કયા અનુચ્છેદમાં છે? તો આ અધિકારની જોગવાઈ છે આપણને અનુચ્છેદ 30માં કરવામાં આવી છે. અનુચ્છેદ 30માં એનો પોતાની શૈક્ષણિક સંસ્થાનો વહીવટ કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યાર પછી ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ મૂળભૂત અધિકારોથી વંચિત રાખવા બદલ ન્યાયાલયમાં દાદ માગી શકાય છે? એટલે કે પોતાના કોઈ પણ અધિકારો છે એનું મૂળભૂત અધિકારોનું હનન થાય તો એના માટે તમે ન્યાયાલયમાં તમે જઈ શકો છો. એના માટેની રીત કઈ છે? તો એના માટેની રીત છે અનુચ્છેદ 32. અનુચ્છેદ 32 મુજબ તમે સુપ્રીમ કોર્ટની અંદર તમારા મૂળભૂત અધિકારના હનન બદલ જઈ શકો છો. અને અનુચ્છેદ 32 પોતે એક મૂળભૂત અધિકાર છે, પોતે એક મૂળભૂત અધિકાર છે. ઓકે, અને જો હાઈકોર્ટનું પૂછે, હાઈકોર્ટની અંદર તમારે રીટ દાખલ કરવી હોય તો એના માટે 226 છે, અને સુપ્રીમ કોર્ટમાં અનુચ્છેદ 32 મુજબ તમે રીટ દાખલ કરી શકો છો. ત્યાર પછી મૂળભૂત અધિકારોના ભંગ બદલ વ્યક્તિ નીચેનામાંથી ક્યાં દાદ માગી શકે છે? તો મૂળભૂત અધિકારોનો જ્યારે ભંગ થતો હોય ત્યારે વ્યક્તિ હાઈકોર્ટમાં પણ જઈ શકે અને સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકે. અત્યારે જ મેં કહી દીધું કે હાઈકોર્ટમાં અનુચ્છેદ 226 મુજબ જઈ શકો અને સુપ્રીમ કોર્ટમાં તમે અનુચ્છેદ 32 મુજબ જઈ શકો, પણ અનુચ્છેદ 32 પોતે એક મૂળભૂત અધિકાર છે. ત્યાર પછી બંધારણના ઉપચારના અધિકારમાં કેટલી રીતનો સમાવેશ થયેલો છે? ટોટલ 5 પ્રકારની રીટ આવેલી છે. ટોટલ 5 પ્રકારની રીટનો સમાવેશ કરવામાં આવેલો છે, જેમ કે હેબિયસ કોર્પસ, મેન્ડેમસ, પ્રોહિબિશન, સર્ટિઓરી, ક્વો વોરંટ. ત્યાર પછી મૂળભૂત અધિકારોના ભંગ બદલ વ્યક્તિ કયા અનુચ્છેદ મુજબ હાઈકોર્ટમાં અપીલ કરી શકે? અત્યારે જ મેં કહી દીધું, અનુચ્છેદ 226 મુજબ હાઈકોર્ટની અંદર અપીલ કરી શકે છે. ત્યારબાદ છે કે ભારતીય બંધારણના કયા અનુચ્છેદને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણનો આત્મા કહ્યો છે? તો અનુચ્છેદ 32 છે એને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે ને બંધારણનો આત્મા કહે છે, અનુચ્છેદ 32. કેમ કે મૂળભૂત અધિકારોના હનન બદલ તમને સુપ્રીમ કોર્ટની અંદર ન્યાય માગવા માટે તમે જઈ શકો છો, એટલા માટે. નીચે આપેલામાંથી કઈ પૈકી જોડણી ખોટી છે? કેમ કે આમાં ડાયરેક્ટ સીધો જવાબ આપી દીધેલો છે. જો હેબિયસ કોર્પસ તો એને બંદી પ્રત્યક્ષીકરણ કહેવાય, સર્ટિઓરીને ગુજરાતીમાં ઉત્પ્રેક્ષણ કરાય, અને મેન્ડેમસને પરમ આદેશ કહેવામાં. એટલે મતલબ કે ત્રણે આ બધા સાચા છે એમાં. ત્યાર પછી નીચે આપેલ રીત પૈકી કઈ રીતને વ્યક્તિગત સ્વતંત્રતાનો પાયો કહેવામાં આવે છે? ઓકે,
આમાં પણ ડાયરેક્ટ સીધો આન્સર આવી ગયેલો છે. ઓકે, તો વ્યક્તિગત સ્વતંત્રતાનો પાયો કઈ રીતને કહેવામાં છે? તો એ છે હેબિયસ કોર્પસને વ્યક્તિગત સ્વતંત્રતાનો પાયો કહેવામાં છે. કારણ કે કોઈ પણ વ્યક્તિને જ્યારે ગેરકાયદેસર રીતે ગોંધી રાખેલી હોય, કેદ કરેલી હોય, ત્યારે હાઈકોર્ટ દ્વારા, સુપ્રીમ કોર્ટ દ્વારા આ હેબિયસ કોર્પસ નામની રીટ દાખલ કરવામાં આવે છે અને કહેવામાં છે ટુ વેવ ધ બોડી, મતલબ કે વ્યક્તિને હાજર કરો. એટલે માટે આ વ્યક્તિગત સ્વતંત્રતા માટેનો પાયો કહી શકાય. હેબિયસ કોર્પસ રીટ બાબતે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો હેબિયસ કોર્પસ એ લેટિન ભાષાનો શબ્દ છે, જેનો અર્થ થાય છે શરીરની હાજર કરો, ટુ વેવ બોડી. અને આ રીત વ્યક્તિગત તથા સામૂહિક અટકાયત વિરુદ્ધ જાહેર કરી શકાય છે. મતલબ કે આ ત્રણેય સાચા છે. અને આ રીત જાહેર થઈને 48 કલાકમાં વ્યક્તિને હાજર કરવો પડે છે. આ વિધાન ખોટું છે. ત્યાર પછી, જ્યારે તાબા હેઠળના ન્યાયાલયો પોતાના ન્યાય ક્ષેત્રની બહાર જઈને ચુકાદો આપે છે, ત્યારે કઈ રીટ દાખલ કરવામાં આવે છે? તો ત્યારે જે રીટ દાખલ કરવામાં છે ને ઉત્પ્રેક્ષણ કહેવામાં આવે છે. શું કહેવામાં છે? ઉત્પ્રેક્ષણ કહેવામાં આવે છે કે જ્યારે ન્યાય ક્ષેત્રની બહાર જઈને ચુકાદો આપવામાં આવે છે. ઉત્પ્રેક્ષણ એટલે કે સર્ટિઓરી. જ્યારે કોઈ સાર્વજનિક પદ પર કયા અધિકારથી પદ ધારણ કરે છે તે કઈ રીત દ્વારા જાણી શકાય? તો આ જે રીતની વાત કરવામાં તો એ છે અધિકાર પૂછા. કે જ્યારે કોઈ પણ વ્યક્તિ છે ગેરકાયદેસર રીતે કોઈ પદ ધારણ કરે છે, તો એના વિરુદ્ધ જ્યારે ન્યાયાલય દ્વારા અધિકાર પૂછા, મતલબ કે કો વોરંટ કે તમે આ શેના આધારે તમે આ પદ ધારણ કર્યું છે, એ રીટ દાખલ કરવામાં આવે છે. ઘણીવાર તમે કદાચ ન્યૂઝમાં કે ટીવીમાં સાંભળ્યું છે કે નકલી પીએસઆઈ, નકલી ડીવાયએસપી બનીને લોકો રોબ જમાવતા હોય છે, લોકો પાસે પૈસા પડાવતા હોય છે. તો આવા લોકો વિરુદ્ધ આવી કો વોરંટ નામની રીત બહાર પાડવામાં આવે છે. કોઈ તાબા હેઠળની અદાલત પોતાના ન્યાય ક્ષેત્રની બહાર જઈને ન્યાયિક કાર્યવાહી કરે છે, ત્યારે તેને અટકાવવા માટે કઈ રીત જાહેર કરવામાં આવે છે? તો તેને અટકાવવા માટે પ્રતિષેધ, મતલબ કે પ્રોહિબિશન નામની રીટ દાખલ કરવામાં આવે છે. પ્રોહિબિશન નામની રીટ દાખલ કરવામાં આવે છે. એને કહેવામાં આવે છે પ્રતિષેધ. કેમ? એને અટકાવવા માટે આ રીટ દાખલ કરવામાં આવે છે. ત્યાર પછી, કોઈ જાહેર વ્યક્તિ કે જાહેર સંસ્થા વિરુદ્ધ ન્યાયાલય આદેશ કઈ રીત અંતર્ગત કરે છે? તો કોઈ જાહેર વ્યક્તિ હોય, જાહેર સંસ્થા હોય, તો એના વિરુદ્ધ પણ મેન્ડેમસ નામની રીટ દાખલ કરો. મેન્ડેમસનો મતલબ થાય છે પરમ આદેશ. અમે આદેશ આપીએ છીએ કે એ રીતની આ રીટ દાખલ કરવામાં આવે છે કોઈ જાહેર વ્યક્તિ અથવા તો જાહેર સંસ્થા દ્વારા. માની લો કે તમારું કોઈ રિઝલ્ટને લઈને કોઈ લોચા હોય છે, ત્યારે પણ આવી અદાલત છે આદેશ આપતા હોય છે. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત સશસ્ત્ર બળોના મૂળભૂત અધિકારોની મોકૂફી અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે? તો સશસ્ત્ર બળ હોય છે, મતલબ કે આજે કોઈ પણ BSF છે, શસ્ત્ર સૈન્ય BSF છે, ઇન્ડો ટિબેટિયન બોર્ડર ફોર્સ છે, ઓકે, આ CRPF છે, તો વગેરે આ બધા સશસ્ત્ર બળો છે, તો એના મૂળભૂત અધિકારો અનુચ્છેદ 33 મુજબ એના મોકૂફ રાખી શકાય છે. રીટ બાબતે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની સત્તાંગે કયું વિધાન ખોટું છે? ઓકે, તો અનુચ્છેદ 26 મુજબ હાઈકોર્ટ રીટ દાખલ કરી એ સાચું છે. અનુચ્છેદ 32 મુજબ સુપ્રીમ કોર્ટ રીટ દાખલ કરી આ સાચું છે. સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ વિરુદ્ધ પણ રીટ દાખલ કરી છે, આ પણ સાચું છે. સુપ્રીમ કોર્ટ કરતાં હાઈકોર્ટનું રીટ ક્ષેત્ર ઓછું છે, નહીં, સુપ્રીમ કોર્ટ કરતાં હાઈકોર્ટનું રીટ ક્ષેત્ર છે વધારે છે, એટલે આ વિધાન ખોટું છે. ત્યાર પછી નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો મૂળભૂત અધિકાર એ બંધારણનો ભાગ છે. મૂળભૂત અધિકાર એ મૂળ બંધારણનો ભાગ છે. પછી મૂળભૂત અધિકારને 42માં બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવ્યો છે. આ વિધાન ખોટું છે. કેમ કે મૂળ અધિકારને તો આપણા મૂળ બંધારણની અંદર જ ઉમેરવામાં આવ્યો હતો. 42માં બંધારણીય સુધારામાં નહોતું ઉમેરવામાં. અને ભાગ 3માં મૂળભૂત અધિકારની જોગવાઈ કરવામાં છે. અને મૂળભૂત અધિકારોમાં સંસદ સુધારો કરી શકે. અનુચ્છેદ 368 મુજબ મૂળભૂત અધિકારોમાં સંસદ છે સુધારો કરી શકે છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો મૂળભૂત અધિકારોના સંરક્ષક ન્યાયાલય છે, સાચી વાત છે. મૂળભૂત અધિકારોના હનન જ્યારે થતું હોય ત્યારે ન્યાયાલયમાં તમે જઈ શકો છો.
મૂળભૂત અધિકારો પર જરૂરી પ્રતિબંધ સંસદ લગાવી શકે છે. આ વિધાન પણ સાચું છે. મતલબ કે ઉપરોક્ત બંને વિધાનો સાચા છે. કે જ્યારે કોઈ કટોકટી લાગે તો એ સમયે અમુક મૂળભૂત અધિકારો છે ને આપણે મોકૂફ રાખી શકીએ છીએ. ત્યાર પછી મૂળભૂત અધિકારો સંદર્ભે કયું વિધાન ખોટું છે? તો મૂળભૂત અધિકાર રાજ્ય વિરુદ્ધ એક ગેરંટી છે. પછી તો કે મૂળભૂત અધિકારનો ભંગ બદલ ન્યાયાલયમાં દાદ માગી શકાય છે. તે ભારતીય બંધારણમાં અનુચ્છેદ 36 થી 51 છે. તે ભારતીય બંધારણમાં ભાગ 3 સમાવિષ્ટ છે. તો અહીંયાથી જ આ વિધાન ખોટું સાબિત થઈ જાય છે. કેમ કે મૂળભૂત અધિકાર છે અનુચ્છેદ 12 થી 35 એની જોગવાઈ કરવામાં આવી છે. 36 થી 51 તો રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો છે. ત્યાર પછી ધર્મના આધાર પર કોઈ સાથે ભેદભાવ કરી શકાય નહીં એ કેવો મૂળભૂત અધિકાર છે? તો એ સમાનતાનો અધિકાર છે. સમાનતાનો અધિકાર કે જે ધર્મના આધારે કોઈ પણ વ્યક્તિનો ભેદભાવ કરી શકાય નહીં. અનુચ્છેદ 15 એની જોગવાઈ કીધી છે. ધર્મ, જાતિ, લિંગ જાતિ ભેદભાવ. ત્યાર પછી નીચેનામાંથી કયો એક મૂળભૂત અધિકાર નથી? તો જો વાણી સ્વતંત્રતાનો અધિકાર છે. પછી કોઈ પણ વ્યવસાય કરવાનો અધિકાર છે. કોઈ પણ ધર્મનો અંગીકાર કરવાનો સ્વતંત્ર છે. પરંતુ હડતાલ પાડવાનો અધિકાર નથી. તમે સરઘસ કાઢી શકો, તમે વિરોધ કરાવી શકો, પરંતુ તમે હડતાલ પાડી શકો નહીં. રોડ ઉપર જઈને તમે સરઘસ કરી શકો છો, પરંતુ જાહેર એકતા અને લોકોને કોઈ નુકસાન ન થવું જોઈએ એવી રીતે સરઘસ કાઢી શકો, પરંતુ તમે હડતાલ પાડી ન શકો. ધાર્મિક સ્વતંત્રતા બાબતે કયું વિધાન ખોટું છે? કોઈ પણ ધર્મનો પ્રચાર કરવાનો અધિકાર છે. સાચું છે. શીખોને કીર્પારણ ધારણ કરવાનો અધિકાર છે. આ પણ સાચું છે. ધાર્મિક સંસ્થાઓ દ્વારા ધર્મ પરિવર્તન કરવાનો અધિકાર છે. આ વિધાન ખોટું છે. કેમ કે ક્યારેય ધર્મ પરિવર્તન કરવાનો અધિકાર મળેલો જ નથી. ધાર્મિક સંસ્થાઓનો વહીવટ કરવાનો અધિકાર છે. આ પણ સાચું છે. તો આ થર્ડ ઓપ્શન છે, આ ખોટું છે. ત્યાર પછી ભારતીય બંધારણના અનુચ્છેદ 19 પ્રેસની સ્વતંત્રતા બાબતે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો પ્રેસની સ્વતંત્રતા બાબતે આપણે વાત કરીએ તો એની અંદર જો બંધારણમાં સ્પષ્ટપણે તેનો ઉલ્લેખ જોવા મળે છે. કેમ કે પ્રેસનો સ્પષ્ટપણે એમાં ઉલ્લેખ જોવા મળતો નથી. એમાં અંતર્ગત પાછળથી આપણે એને એડ કરેલું છે અને એ અંદર સબ કલમમાં એની જોવા મળે છે. ઓકે. અને જો તે વાણી અને અભિવ્યક્તિની સામાન્ય સ્વતંત્રતામાંથી નીકળે છે. આ વિધાન સાચું છે. કેમ કે એમાં વાણી અને અભિવ્યક્તિની જે સ્વતંત્રતા છે અનુચ્છેદ 19(1) એ આને અંતર્ગત એની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદ છે તેમાં લખવાની અને પ્રકાશન પ્રસિદ્ધ કરવાની સ્વતંત્રતાનો સમાવેશ છે. સાચી વાત છે. કેમ કે આમાં કોઈ પણ વસ્તુ તે લખી શકે છે, પ્રકાશન કરી શકે છે, પ્રસિદ્ધ કરી શકે છે. તે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતામાં સમાવેશ છે. આ પણ સાચું છે. મૂળભૂત અધિકારો સાથે વિસંવાદિત કે વિપરીત કોઈ પણ કાયદો છે એ રદ-બાતલ થાય છે. અનુચ્છેદ 13 જોગવાઈ કરવામાં આવી છે કે જ્યારે કોઈ પણ મૂળભૂત અધિકારો છે એની સાથે અસંગત હોય તેવો કોઈ પણ કાયદો છે એ સંસદ ઘડી શકશે નહીં. એવું આપણને આ અનુચ્છેદ 13 જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યાર પછી સુપ્રીમ કોર્ટના કયા ચુકાદાના આધારે બંધારણમાં ભાગ 3 સમાવિષ્ટ અધિકારોમાં સંસદ સુધારો કરી શકશે નહીં? તો એવું કહેવામાં આવ્યું હતું કે ગોલકનાથ કેસમાં કહેવામાં આવ્યું કે કોર્ટ બંધારણના ભાગ 3 સમાવિષ્ટ અધિકારોમાં સંસદ છે સુધારો કરી શકશે નહીં. ગોલકનાથ કેસની અંદર પછી પાછળથી આ કેશવાનંદ ભારતી કેસ આવ્યો હતો. એમાં કીધું હતું કે સુધારો કરી શકશે, પરંતુ એમાં એવું કીધું કે મૂળભૂત ઢાંચાને કોઈ અસર થવી ન જોઈએ. એ આપણો આખો કેશવાનંદ ભારતી કેસ છે. પણ આ ક્વેશ્ચનનો આન્સર આપણો છે ગોલકનાથ કેસ. તો મિત્રો આવા જ ક્વેશ્ચનો સાથે નેક્સ્ટ ચેપ્ટર સાથે આપણે ફરી વખત મળીશું. થેન્ક યુ. જય હિન્દ.